નમસ્તે ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, કેમ છો? આશા રાખું છું એકદમ મસ્ત હશો, મજામાં હશો અને ફૂલ જોશથી તૈયારી કરતા હશો નીટ માટેની. હું છું નીલમ માંગુકિયા, તમારી બાયોલોજી એજ્યુકેટર. PW ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. પ્રાણી સૃષ્ટિ ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો છે. હવે આવી જ કંઈક ઇન્ટરેસ્ટિંગ, કંઈક નવીન વાત પ્રાણી માટેની આપણે ભણવાના છીએ અને તે પ્રાણીઓમાં રચનાકીય આયોજન, સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ, તેની અંદર ભણીશું. ઓકે, તો આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ તેના પહેલા તો કે આજનો એક ક્યોટ જે છે તે આપણે જોઈએ. ઓકે, ક્યોટ શું છે? યોર ડ્રીમ શુડ બી ઓન યોર માઇન્ડ એવરી ડે. એટલે કે તમે જો નીટનું સપનું સેવેલું છે કે ભાઈ નીટમાં અમારે નીટ ક્રેક કરવી છે, ઓકે, એટલા માર્ક્સ લાવવા છે, તો એ ડ્રીમ તમારી આંખ સામે હોવું જોઈએ, તમારા માઇન્ડમાં સતત ને સતત હોવું જોઈએ. તો અને તો જ તમે કન્ટિન્યુઅસલી વર્ક કરી શકો તેના પર. ઓકે, નહીતર તો પછી થોડીક આળસ થશે, તમે બેસી જશો કે ભાઈ નથી વર્ક કરવું, ઠીક છે કાલે કરી દેશું, કાલે કરી દેશું. એ રીતે જો તમે લંબાવ્યા જ કરશો તો તમે ક્યારેય પણ તમારો જે ગોલ છે તે અચીવ કરી શકશો નહીં. એટલા માટે હંમેશા તમારો જે ગોલ છે, તમારું લક્ષ્ય છે, તમારું જે ધ્યેય છે તેને હંમેશા માઇન્ડમાં રાખવું જોઈએ. ઓકે, તો આજનો આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ કે આપણા ટોપિકની અંદર કયા કયા ટોપિક આપણે આવરી લીધેલા છે. તો આજનો ટોપિકની અંદર આપણે ડેડકો છે તેની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યા વિશે આપણે ભણવાનું છે. ઓકે, એ બાહ્યાકાર અને અંતસ્થ વિદ્યા માટે આપણે ભણીએ તેની પહેલા તો કે આપણે થોડુંક આગળનું જે ચેપ્ટર હતું તેની અંદર જે ડિસ્કશન કરતા હતા તે થોડીક આપણે જોઈ લઈએ. ઓકે, આગળના ચેપ્ટરની અંદર મેં તમને કોષથી પેશી બને છે, પેશીથી અંગ, અંગથી અંગતંત્ર વગેરે વાત કરી. અને પ્રાણીઓ જે છે તેની અંદર તો કે કઈ રચના આવેલી છે. આ પ્રાણીઓ ફક્ત કોષો ધરાવે છે, પેશી ધરાવે છે, અંગ ધરાવે છે, કઈ રીતની રચના આવેલી છે તે દરેક વિશે આપણે વાત કરેલી છે. તો અહીંયા એ જ આપણે પ્રસ્તાવનાની અંદર રિવાઇઝ કરવાના છીએ કે આપણે જે પ્રાણી જોયેલા છે, ઓકે, તે કેવા પ્રાણીઓ છે? તો કે બહુકોષીય પ્રાણીઓ છે. દરેકે દરેક પ્રાણીઓ બહુકોષીય છે. કોષની વાત કરીએ તો એકકોષી અને બહુકોષીય. એકકોષીની અંદર અમીબા, પેરામિશિયમ વગેરે આપણે જોઈએ છીએ, બરાબર. બહુકોષીની અંદર તો કે દરેકે દરેક પ્રાણીઓ જે છે તેની આપણે વાત કરેલી હતી, દરેકે દરેક પ્રાણીઓની આપણે વાત કરેલી હતી. તો આવા બહુકોષીય પ્રાણીઓ જે છે કે જે એક કરતા વધારે કોષોના બનેલા છે. ઉદાહરણ તરીકે તમારી NCERT ની અંદર આપેલું છે હાઇડ્રા. ઓકે, ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રા લઈએ, જળવ્યા. તો હાઇડ્રા જે છે તે ઘણા બધા કોષોનું બનેલું છે, પણ આ કોષો જે છે તે અલગ અલગ પ્રકારના કોષો છે. ઓકે, તો આવા અલગ પ્રકારના કોષોની આપણે વાત કરીએ તો આવા પ્રકારોની અંદર કોઈ એક પ્રકારના કોષો લઈએ તો પણ તે હજારોની સંખ્યામાં છે. માનવની આપણે વાત કરીએ બેટા તો માનવની અંદર પણ હજારોની સંખ્યામાં કોષો જોવા મળે છે. ઓકે, તો આ વાત તમને પ્રસ્તાવનાની અંદર આપેલી છે કે દરેક કોષો કેટલા? તો કે હજારોની સંખ્યામાં જોવા મળે. આ જે કોષો છે તે કોષો તો કે ચોક્કસ કાર્યને અનુરૂપ વિભેદન પામે છે. ઓકે, ચોક્કસ કાર્યને અનુરૂપ વિભેદન પામે છે અને સંગઠન થાય છે એમ કહ્યું. ઓકે, અને કોષો જે છે તે ભેગા મળે અને શેની રચના બને છે? તો કે પેશીની રચના બને છે. પેશી જે છે તે સંગઠિત થશે. ઓકે, ચોક્કસ પ્રકારની પેશી અને શેની રચના થશે? તો કે અંગની રચના થશે. અંગ તો કે જઠર, આંતરડું, ફેફસા વગેરે અંગ છે. આ અંગો જ્યારે કોઈ કાર્યને લઈને ભેગા થાય છે તો કોની રચના કરે છે? તો કે અંગતંત્રની રચના કરે છે. અંગતંત્રની રચના તેની અંદર જોવા મળતી હોય છે. ઓકે,
અંગતંત્રની અંદર પણ આપણે લઈએ તો કે પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, વગેરે પ્રકારના અંગતંત્ર જે છે તે આપણને જોવા મળતા હોય છે. જેમ કે પાચન તંત્ર, ઓકે, શ્વસન તંત્ર વગેરે પ્રકારના તંત્રો આપણને જોવા મળે છે. કેમ કે અંગતંત્ર બન્યું વિવિધ પ્રકારના અંગો તો કે જે સરખા કાર્ય કરે છે તે ભેગા થશે અને ચોક્કસ પ્રકારના અંગતંત્રની રચના કરશે. તો આવા ઘણા બધા અંગતંત્ર ભેગા મળે છે અને દેહની રચના કરે છે. ઘણા બધા અંગતંત્ર જો અહીંયા લઈએ કે ભાઈ ઉત્સર્જન તંત્ર છે વગેરે વગેરે. ઓકે, તો આવા ઘણા બધા અંગતંત્ર ભેગા થશે અને કોની રચના કરશે? દેહની રચના કરશે. તો આ જે દેહ છે એ દેહ માટે તો કે એની જે બાહ્યાકાર વિદ્યા એટલે કેવી વિદ્યા? તો કે જે દેહ છે તેની અંદર તેની બહારની રચના. કોઈ પણ આપણે લઈએ છીએ કે દેડકો લઈએ, અળસિયું લઈએ, વંદો લઈએ, તો એ બહારથી કેવા દેખાય છે? તો એ બાહ્યાકાર વિદ્યાની અંદર શરીરની બાહ્ય રચના જે છે તેનો સમાવેશ થશે. બાહ્ય રચના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને સેકન્ડ જે છે તે તેની અંતસ્થ વિદ્યા. તો અંતસ્થ વિદ્યાની અંદર આપણે લઈએ તો તેની અંદર અંતસ્થ વિદ્યાઓને અંતઃ વિદ્યા લખ્યું છે. તો તેની અંદર તો કે ભાઈ એનું પાચન તંત્ર કેવું છે, તેનું શ્વસન તંત્ર કેવું છે, ઉત્સર્જન તંત્ર કેવું છે, તો એ દરેકે દરેક તંત્ર કયા પ્રકારના છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા જે કંઈ પણ દેડકાનો અભ્યાસ આપણે કરવાનો છે તે કોનો? તો કે બાહ્યાકાર વિદ્યા અને અંતઃ વિદ્યા એટલે કે અંતસ્થ વિદ્યાના આધારે કરવાનો છે. ઓકે, અને આપણે જોયું હતું કે ભાઈ શ્રમ વિભાજન થાય છે. ઓકે, તો શ્રમ વિભાજન અહીંયા પણ આપણને ખ્યાલ જ છે કે કોષીય રચના ફક્ત ધરાવતા હશે. તો એ કોષીય રચનાની અંદર તો કે કોષો વચ્ચે કામ વહેંચાયેલું હશે. પણ પ્રાણી શરીર તો કે પેશી છે, અંગ છે, અંગતંત્ર છે, તો જુદા જુદા પ્રકારના અંગતંત્રો છે. તો તેની અંદર કાર્ય જે છે તે વહેંચાયેલું છે. શ્રમ વિભાજન જોવા મળતું હોય છે. અને પેશીની વાત કરું તો કે અહીંયા જુદા જુદા પ્રકારના કોષો છે. તો ચોક્કસ કોષો કે જે રચનાની દ્રષ્ટિએ ચોક્કસ છે અને કાર્યની દ્રષ્ટિએ બેટા ચોક્કસ છે. તો આવા કોષો જ્યારે ભેગા મળે અને પેશીની રચના કરે તો આવી ઘણી બધી પ્રકારની પેશીઓ છે. ઓકે, તેના દ્વારા કોઈ એક અંગની રચના થતી હોય છે. જેમ કે હૃદયની આપણે વાત કરીએ તો કે ચેતાપેશી, સ્નાયુ પેશી વગેરે પ્રકારની ચાર પ્રકારની પેશી જે છે તે તેની અંદર જોવા મળતી હોય છે. ઓકે, તો આ પેશી તમને હજુ ભણવામાં નથી આવી, જૂના સિલેબસની અંદર હતું. ઓકે, ત્યારે આપણે ભણાવતા હતા. આગળ તો કે જ્યારે લાસ્ટ લેક્ચર આપણા થશે જેટલું પણ તમારી ટેક્સ્ટબુકની અંદર છે એ કવર થઈ જશે બેટા. પછી છેલ્લે પ્લાનિંગની અંદર આપણે જે લેક્ચર રાખેલા છે તેની અંદર તમારું જે કંઈ પણ ઓલ્ડ સિલેબસનું છે ઓકે તે દરેકે દરેક વિષય એટલે કે દરેકે દરેક પેશી, અર્થવોર્મ એટલે કે અળસિયું અને વંદો, કોકરોચ તેના વિશે આપણે ભણવાનું છે. ઓકે, ટોપિક હવે છે તમારો મનગમતો ટોપિક છે દેડકો. નીટની એક્ઝામની અંદર તો કે દેડકો નહીં પણ વંદો રાખેલો હતો. ઓકે, પણ તો પણ સામાન્ય જે ક્વેશ્ચન છે અમુક તે આમાંથી પૂછાઈ ગયેલા છે. તો જોઈએ દેડકા માટે બેટા. દેડકાની આપણે વાત કરીએ તો દેડકો જે છે તેની સામાન્ય માહિતીની આપણે વાત કરીએ. ઓકે, તો સામાન્ય માહિતીની અંદર તો કે આપણે પહેલા એનું લઈએ કે ભાઈ સમુદાય કયો છે. દેડકો કયા સમુદાયની અંદર આવશે? તમે કહેશો લે સમુદાય થોડી વર્ગ છે. ઓકે, સમુદાય કયો છે? તો કે મેરુદંડી સમુદાય છે. ઓકે, મેરુદંડીની અંદર આપણે જોતા હતા તેનો ઉપસમુદાય હતો. ઉપસમુદાય જે હતો તે કયો હતો? ઉપસમુદાય તો કે પૃષ્ઠવંશી બેટા. કેમ કે આપણે જોતા હતા ને કે મેરુદંડીની અંદર તો કે પૃષ્ઠવંશી જે છે
તેની અંદર પણ તો કે એનો વર્ગ હતો ઉભયજીવી, તેમાં આપણને જોવા મળતું હતું. ઓકે, તો અહીંયા પૃષ્ઠવંશીની અંદર તો કે આપણે જોયું હતું કે હનુધારી, હનુધારી કયા વિભાગની અંદર હતું? તો કે હનુધારી વિભાગમાં હતું. અને હનુધારીની અંદર ચતુષ્પાદ, ઓકે, ચતુષ્પાદની અંદર જે તેનો વર્ગ હતો, ચતુષ્પાદીની અંદર 4 વર્ગ હતા, એની અંદર જે એનો વર્ગ હતો તે કયો હતો? ઉભયજીવી. ઓકે, એટલી સામાન્ય બેટા માહિતી તમને ખ્યાલ જ છે. હવે આનું આપણે જો વૈજ્ઞાનિક નામ લઈએ કે ભાઈ વૈજ્ઞાનિક નામ એનું કયું છે? ભારતીય છે. વૈજ્ઞાનિક નામ તેનું કયું છે? તો કે વૈજ્ઞાનિક નામ જે છે તે છે રાના ટાઇગ્રીના. ઓકે, વૈજ્ઞાનિક નામ છે રાના ટાઇગ્રીના. કેપિટલ એલ પણ તમે લખી શકો. હવે અહીંયા આપણે જે રાના લઈએ છીએ તે શું છે બેટા? પ્રજાતિ છે. અને જે ટાઇગ્રીના લીધું છે તે તેની શું છે? જાતિ છે. ભારતીય ફ્રોગ છે જેને બુલ ફ્રોગ તરીકે પણ બેટા ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ એની સામાન્ય માહિતી છે કે ભાઈ ડેડકો છે તો કઈ રીતનું આપણને જોવા મળે. હવે ડેડકો તમે અહીંયા જ્યારે જુઓ છો, ઓકે, તો ડેડકાની અંદર તો કે મુખ્યત્વે એનું જે શરીર છે તે 2 ભાગની અંદર વિભાજિત થયેલું હોય છે. તમને ડાયરેક્ટ પહેલા ટેમ્પરેચર માટે આપેલું છે, પણ આપણે હમણાં જોઈએ કે એનું શરીર જે છે તે 2 ભાગની અંદર વિભાજિત છે. એક જે છે તે શીર્ષનો ભાગ આપણે લઈએ છીએ અને સેકન્ડ આપણે ભાગ લઈએ છીએ ધડ. એટલે કે આની અંદર સાચી ગરદન કે સાચી પૂંછડી જોવા મળતી નથી પુખ્ત ડેડકાની અંદર. ઓકે, અહીંયા ડેડકાની અંદર આપણે જોઈએ એક પછી એક આપણે જોતા જઈએ. એની આંખ છે, બાહ્ય કર્ણ પલ્લવ છે, આ જે છે તેની આંખ છે. આંખ પારદર્શક પોપચા ઉપર આવેલા છે. અહીંયા કર્ણપટલ છે. અહીંયા આપણે લઈએ તો કે નાસિકા છિદ્ર જોવા મળે છે. આ પશ્વ ઉપાંગ છે. આગળની તરફ આપણને દેખાતા નથી. આગળની તરફ આપણે જોઈએ તો આપણને તો કે અગ્ર ઉપાંગ જોવા મળે છે. ઓકે, દરેક રચના તો અહીંયા પણ તમે જુઓ તો કે એક બિંદુ જેવી રચના આવેલી હોય છે જે તમારી એનસીઆરટીમાં નથી આપેલું. ભ્રુકુટ બિંદુ કહેવાય. ત્યાંથી મધ્યમાં એક લાઈન જે છે તે પસાર થતી હોય છે. ઓકે, એ આપણે ભણવાનું નથી. સામાન્ય તમને આ રીતે મેં તમને કીધું કે ભાઈ એટલું તેની અંદર આવેલું છે. ઓકે, આગળ આપણે જોઈએ ડેડકા માટે. તો કે ડેડકાની અંદર આપણે જ્યારે વાત કરીએ તો પહેલા મેં કીધું કે પહેલા તમને ટેમ્પરેચર માટેનું આપેલું છે. ડેડકો કેવો છે? તો કે શીત રુધિર વાળો છે. હવે શીત રુધિર એટલે શું? તો કે આપણે પહેલા જ જોઈ ગયા ઉભયજીવી કેવા છે? શીત રુધિર વાળા છે. વાતાવરણની અંદર ટેમ્પરેચર બદલાય, તાપમાન બદલાય તો શરીરનું તાપમાન પણ બદલાય છે. તો એના માટે અહીંયા આપણને આપ્યું છે શીત રુધિર. એટલે કે તે તાપમાન જાળવવામાં કેવા છે? તાપમાન જાળવી શકતા નથી. શરીરનું તાપમાન જે છે બેટા તે શરીરનું તાપમાન વાતાવરણીય તાપમાન સાથે બદલાય છે. વાતાવરણના એમ લખીએ. ઓકે, વાતાવરણના તાપમાન સાથે બદલાય છે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ આ તો આપણને જોયું કે શીત રુધિર વાળા છે. વાતાવરણના તાપમાન સાથે તેનું તાપમાન જે છે તે બદલાય છે. એટલે કે તાપમાન નિયંત્રણ તે કરી શકતા નથી. ડેડકા સૌથી વધારે આપણને જોવા મળતા હોય તો ક્યાં જોવા મળે? તો કે વધારે ગરમીમાં પણ નહીં જોવા મળે અને વધારે ઠંડીમાં પણ જોવા મળશે નહીં. ઓકે, એટલે કે એ જે છે પોતાને
જ્યારે વધારે પડતી ગરમી પડે છે તો ગ્રીષ્મ નિંદ્રા છે તેની અંદર તે રાખે છે. વધારે પડતી ઠંડી પડે છે ત્યારે તે શીત નિંદ્રાની અંદર જતા રહેતા હોય છે. એટલે કે ઠંડી અને ગરમીથી બચવા માટે એક ખાડા જેવી બેટા રચના કરે છે અને એની અંદર તે છુપાઈને રહે છે. એટલે કે તેની સુષુપ્ત અવસ્થા છે તે ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા ઓકે તેની અંદર જતી હોય છે. બીજું આપણે કહીએ કે વાતાવરણનો જેવી રીતે સૂકા વાતાવરણની અંદર રહે છે તો તેની અંદર તો કે રંગ બદલવાની ક્ષમતા તેની અંદર છે. રંગ જે છે તે બદલવાની ક્ષમતા તો કે દેડકાની અંદર છે. એટલે કે કોઈ ભક્ષણ એનું કરી જાય છે. ભક્ષણ કોણ કરે? કુદરતી ભક્ષકો છે તેના, તો કે માણસ છે, સાપ છે, ઓકે, કેટલાક પક્ષીઓ છે. તો તેની સામે બચવા માટે તો કે જ્યાં પણ છે ત્યાં તેનો રંગ કેવો કરી દે છે? બદલી નાખે છે. એટલે રંગ બદલવાની ક્ષમતા તેની અંદર રહેલી છે. બીજું આપણે જોઈએ કે ઉભયજીવી પ્રાણી છે તો ઉભયજીવીનો તો અર્થ જ મેં તમને કીધો નથી, જો કે આગળ સમજી લીધેલો છે. ઉભયજીવી એટલે બેટા એવા પ્રાણીઓ કે જે પાણીમાં પણ રહી શકે છે અને જમીનમાં પણ રહી શકે છે. અને આવા પ્રાણીઓ સૌપ્રથમ કેમાંથી ઉતરી આવ્યા છે? તો કે માછલીમાંથી. અને એ કઈ માછલી હતી? તો કે લોબ ફિશ, જે આગળના લેક્ચરની અંદર મેં કીધેલું હતું, શિલાકંઠ માછલી, જે સ્ટાન્ડર્ડ 12th ની અંદર ભણવામાં આવશે. તો તેમાંથી ઉભયજીવીઓ ઉતરી આવ્યા છે. અને ઉભયજીવીઓ તો કે મત્સ્ય અને સરીસૃપ, ઓકે, એ બંનેને જોડતી કડી સ્વરૂપે છે. એ પણ તમે યાદ રાખી શકો. ઓકે, આપણે થોડીક લાઈન આની કવર કરી દઈએ ટેક્સ્ટ બુકની. જો ચાલો થોડીક લાઈન, બધી નહીં. દેડકો તો કે જમીનમાં પણ રહે છે, મીઠા પાણીમાં પણ રહે છે. તો બંને બેટા બંનેમાં વસવાટ કરે છે એમ. ઓકે, બંનેમાં વસવાટ કરે છે. મેરુદંડી સમુદાયના ઉભયજીવી વર્ગનું, આપણે મેરુદંડી સમુદાય ઉભયજીવી વર્ગ તેનું પ્રાણી છે. અને ભારતમાં જોવા મળતા દેડકાની સામાન્ય જાતિ જેને આપણે લીધું છે રાના ટાઈગ્રીના. જ્યાં રાના શું છે? તો કે પ્રજાતિ છે, પહેલા જ કહી દીધું. ટાઈગ્રીના શું છે? તો કે તેની જાતિ છે. ઓકે, આગળ આપણે જોઈએ શરીરના તાપમાન માટે આપણે વાત કરી છે. તાપમાન એનું સ્થિર હોતું નથી. એટલે કે શરીરનું તાપમાન જે છે તે વાતાવરણના તાપમાન અનુસાર બદલાતું રહે છે બેટા. તો અહીંયા આ પ્રકારના પ્રાણીને આપણે કેવા કહીએ છીએ? તો કે અસમતાપી પ્રાણી કહીએ છીએ, જે પોતાનું તાપમાન જાળવવા માટે બેટા સક્ષમ હોતા નથી. ડન છે બેટા? ઓકે, અથવા તો આપણે કહી શકીએ શીત પ્રાણી, શીત રુધિરવાળા પ્રાણી. ઓકે, ઉષ્ણ રુધિરવાળા પ્રાણી, શીત રુધિરવાળા પ્રાણી. શીત રુધિરવાળા પ્રાણી મેં તમને અહીંયા કીધેલું છે. ઓકે, દેડકો જ્યારે ઘાસમાં હોય કે સૂકી જમીન પર હોય ત્યારે તે તેનો રંગ બદલે છે. ઓકે, એટલે રંગ બદલતા તમે જોયો હશે. ઓકે, તો તેઓ તેમના દુશ્મનથી સંતાવવા માટે રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે. અને આ રક્ષણાત્મક રંગ બદલવાની ઘટના છે તેને રૂપનકલ કહે છે. એકચ્યુઅલી રૂપનકલ એટલે એનો ઇંગ્લિશમાં વર્ડ થાય છે મિમિક્રી. મિમિક્રી વર્ડ તો અહીંયા રાઈટ નથી, પણ રંગ બદલવાની ક્ષમતા એને કહી શકીએ. ઓકે, પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે તો ઇટ્સ ઓકે, રૂપનકલ. તમે એ પણ જોયું હશે કે દેડકો શિયાળા અને ઉનાળામાં જોવા મળતો નથી. બહુ ઠંડીમાં પણ બેટા ના જોવા મળે અને વધુ પડતી ગરમીમાં પણ ના જોવા મળે. એટલે ગરમી અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ઊંડા ખાડામાં જતો રહે છે. ઓકે, અને તેને ક્રમશઃ જો ઠંડીથી રક્ષણ મેળવે તો શીત નિંદ્રા અને ગરમીથી રક્ષણ મેળવે તો ગ્રીષ્મ નિંદ્રા તરીકે ઓળખાય છે. ઓકે, આ દેડકાની સામાન્ય એટલે સામાન્ય ઇન્ફોર્મેશન છે. આગળ આપણે જોઈએ દેડકા માટે. ઓકે, હવે જુઓ દેડકો જે છે તેની અંદર તો કે તેની ત્વચા જે છે એ કેવી છે? એકદમ જ ભીની છે. આ જે ત્વચા છે એકદમ જ ભીની છે, શ્લેષ્મવાળી છે. ઓકે, એટલે ભેજયુક્ત શ્લેષ્મવાળી ચીકણી એમ પણ કહી શકો. શ્લેષ્મયુક્ત ભીની ત્વચા આપણને જોવા મળે છે. બીજું કે દેડકાની અંદર તો કે
આ જે છે એનો પૃષ્ઠ દેખાવ કહેવાય, અહીંયા તેનો વક્ષ દેખાવ કહેવાય. તો અહીંયા આપણે દેડકાની અંદર જુઓ પૃષ્ઠ દેખાવ જોઈએ તો પૃષ્ઠ દેખાવની અંદર તમને શું જોવા મળે છે? તો કે પૃષ્ઠ દેખાવની અંદર ઘેરા લીલા રંગનો અથવા તો ચળકતા લીલા રંગનો છે દેડકો. ઓકે, અને બીજું કે તેની અંદર તો કે આવા સ્પોટ પણ જોવા મળે છે તમને, આવા ટપકા જેવી રચના જે છે તે પણ તમને જોવા મળતી હોય છે લીલા કલરની. ઓકે, ત્યારબાદ આપણે વક્ષ દેખાવ તમને જુઓ તો કેવો દેખાય છે? એકદમ યલો કલરનો, આછા પીળા રંગનો. ઓકે, તો અહીંયા વક્ષ દેખાવ છે આ, અને આ વક્ષ દેખાવ તો કે આછા પીળા રંગનો જોવા મળે છે. ઓકે, તો પૃષ્ઠ દેખાવ અને વક્ષ દેખાવ કેવો છે? અલગ અલગ છે, તમે જોઈ શકો છો પ્રોજેક્ટર ઉપર બેટા. ઓકે, બાહ્યાકાર વિદ્યા હવે આપણે ભણીએ. ઓકે, બાહ્યાકાર વિદ્યા જતું આગળ પણ. બીજું કે અહીંયા દેડકા જે છે તે દેડકાની અંદર જો તમે જુઓ તો આંખ જે છે તે ઉપસેલી છે. જો દેડકો જે છે તે શીર્ષ અને ધડમાં વહેંચાયેલો છે. શીર્ષની અંદર શીર્ષનો જે અગ્રભાગ છે આપણે લઈએ કે ભાઈ શીર્ષ. ઓકે, તો શીર્ષની અંદર તેનો અગ્રભાગ, શીર્ષનો અગ્રભાગ જેને ટુંડ તરીકે ઓળખવામાં આવે છે, આનો જે અગ્રભાગ તો કે તેને ટુંડ કહેવામાં આવે છે. અને આ ટુંડ પર જ ઉપસેલી આંખો જોવા મળે છે. આ ઉપસેલી આંખ જે છે તે ઉપસેલી આંખ તો કે પારદર્શક પટલથી આવરિત હોય છે. બેટા પારદર્શક પટલથી આવરિત છે. શા માટે? તો કે દેડકો જે છે તે પાણીમાં પણ રહે છે. તો પાણીમાં જ્યારે બેટા તે રહે છે ત્યારે તેને તેની આંખ જે છે તેનું તો રક્ષણ કરવાનું છે. એટલા માટે જ્યારે પારદર્શક પટલ, આંખ બંધ કરી દેશે, પારદર્શક પટલ કહું છું, સમજો, પારદર્શક પટલ વર્ડ. ઓકે, તો પારદર્શક પટલથી આવરિત છે, જે જ્યારે તે પાણીમાં રહે છે ત્યારે તેને રક્ષણ આપે છે. એટલે કે પાણીથી રક્ષણ આપે છે. ઓકે બેટા, ત્યાર પછી આગળ આપણે જોઈએ તો કે નર દેડકો છે અને માદા દેડકો છે. તો તેની વચ્ચે ડિફરન્સ આપણે લેવાનો છે કે નર દેડકો અને માદા દેડકો છે તેની અંદર શું ફરક જોવા મળે. ઓકે, તો નર દેડકાની આપણે વાત કરીએ તો બેટા નર દેડકો જે છે તેને અહીંયા તો કે સ્વર કોથળી જેવી રચના જોવા મળતી હોય છે. સ્વર કોથળી જેવી રચના એટલે કે અહીંયા સ્વર કોથળી જોવા મળે છે. ઓકે, જ્યારે આપણે માદા દેડકાની અંદર વાત કરીએ બેટા તો માદા દેડકાની અંદર તો કે સ્વર કોથળી જે છે તે આપણને જોવા મળતી નથી. એટલે કે સ્વર કોથળી અહીંયા ગેરહાજર છે. ઓકે, હવે દેડકાની અંદર આપણે વાત કરીએ તો કે એના અગ્ર ઉપાંગ અને એના પશ્વ ઉપાંગ, બે ઉપાંગ તેના આવેલા છે ધડની અંદર. ઓકે, તો ધડની અંદર જ્યારે અગ્ર ઉપાંગની વાત કરીએ અને પશ્વ ઉપાંગની વાત કરીએ તો અગ્ર ઉપાંગની અંદર 1, 2, 3 અને તમે 4 આંગળી જોઈ શકો છો. ઓકે, જ્યારે પશ્વ ઉપાંગની વાત કરીએ તો અહીંયા 1, 2, 3, 4 અને 5 આવેલી છે. આ રીતે તમે જોવા મળતું હોય છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ અગ્ર અને પશ્વ ઉપાંગ તેની અંદર આવેલા છે, આંગળી જેવી રચના છે. તો એટલા માટે વાત કરી કે જે આ છે ત્યાં શું આવેલું છે પહેલી આંગળીની નીચેની બાજુએ તો કે ત્યાં મેથુન ગાદી નરમાં જોવા મળે છે. એટલે અહીંયા મેથુન ગાદી જે છે તે હાજર છે, જ્યારે માદાની અંદર મેથુન ગાદી જે છે તે ગેરહાજર છે. હવે તમને ખ્યાલ છે કે દેડકા જે છે તે પાણીની અંદર પ્રજનન કરે છે. તો જ્યારે પ્રજનન ઋતુ હોય છે ત્યારે નર દેડકો માદા દેડકાને આગળના પંજાથી આ રીતે પકડી રાખે છે અને જ્યાં સુધી અંડકોષ મુક્ત ના કરે બેટા ત્યાં સુધી તેને પકડીને રાખે છે. અને જ્યારે અંડકોષ મુક્ત થઈ જાય છે ત્યારે નર દેડકો પણ શુક્રકોષ મુક્ત કરે છે પાણીની અંદર અને પછી તેને પકડવાથી છોડે છે. એટલે પ્રજનન ઋતુ માટે તો કે મેથુન ગાદી જે છે તે
માદાને તો કે જકડી રાખવા માટે ઉપયોગી છે. બીજી વાત આપણે બેટા કરીએ તો આપણે જોયું સ્વર કોથળી, તો કે પ્રજનન ઋતુ જ્યારે હોય છે ત્યારે નર દેડકો તો કે અવાજ કરે છે, ડ્રાઉં ડ્રાઉં એવો અવાજ કરે છે અને માદા દેડકો જે છે તેને પાસે બોલાવે છે. ઓકે, તો આપણે એ વાત આપણે કરી, પણ આપણે એક વખત જોઈ લઈએ આની અંદર બાહ્યાકાર વિદ્યાની અંદર કે એના અગ્ર ઉપાંગ અને એના પશ્વ ઉપાંગ. એ પહેલા થોડીક આપણે વાત કરી લઈએ. ઓકે, ઓકે ચાલો. અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. અગ્ર ઉપાંગની અંદર મેં કીધું આ અગ્ર ઉપાંગ છે, સોરી આ જે છે તે અગ્ર ઉપાંગ છે અને અહીંયા તમે પશ્વ ઉપાંગ. આ ધડ જે છે તે બે ભાગની અંદર વિભાજિત છે, અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. અહીંયા તો કે અગ્ર ઉપાંગની આંગળીઓ તમે જોશો 4 છે અને કેવી છે, છૂટી છે, એટલે કે જાળાકાર રચના જોવા મળતી નથી. જ્યારે પશ્વ ઉપાંગની આપણે વાત કરીએ તો કે એની 5 આંગળી છે અને એકબીજા સાથે જોડાયેલી છે, એટલે કે અહીંયા જાળાકાર રચના જોવા મળે છે. અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ તો કે ચાલવા, દોડવા, કૂદવા વગેરે માટે હોય છે, પણ પશ્વ ઉપાંગ જે છે બેટા તેની આંગળીઓ જોડાયેલી છે. તો એ જોડાયેલી શા માટે છે, તો કે એ આરામથી પાણીની અંદર તરી શકે છે. હવે દેડકાની આપણે તો કે બે વાત કરીએ, એક તો શીર્ષ છે અને બીજું છે ધડ. શીર્ષની અંદર તો કે આંખ છે, નોસ્ટ્રીલ એટલે કે નાસિકા છિદ્ર છે. નાસિકા છિદ્ર પણ બે જોવા મળે, અંતસ્થ નાસિકા છિદ્ર અને બાહ્ય નાસિકા છિદ્ર. ઓકે, અગ્રભાગ છે તેને ટુંડ કહીએ છીએ, જે ઉપસેલો ભાગ છે. ઓકે, અને આગળ તો કે એની અંદર ધડની અંદર બે ભાગ અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ તેની અંદર જોવા મળતા હોય છે. હવે વાત કરીએ કે અહીંયા ત્વચા આવેલી છે. દેડકો જે છે તે પાણીમાં રહે ત્યારે ક્યારેય પણ પાણીને પીતો નથી, પણ એ ત્વચા દ્વારા પાણીનું શોષણ કરે છે. અહીંયા આપણે લખીએ કે ત્વચા જે છે તેની ત્વચા ભીની હોય છે. તો ત્વચાના ઘણા ફાયદા છે કે ત્વચા છે તે પોત આપે છે. પોત એટલે કે રચના, બંધારણ કરે છે. ત્વચા દ્વારા તો કે શ્વસન થાય છે. ક્યાં, તો કે પાણીમાં હોય ત્યારે. ઓકે, પાણીમાં હોય ત્યારે ત્વચા દ્વારા શ્વસન થશે. બીજું તો કે ત્વચા દ્વારા પાણી છે તેનું શોષણ કરે છે. ત્વચા દ્વારા પાણીનું શોષણ કરે છે. ઓકે, એટલે અહીંયા પાણી પીતા નથી પણ ત્વચા દ્વારા તેનું શોષણ થાય. બીજું આપણે જોયું કે ગ્રીષ્મ નિંદ્રા લે અને શીત નિંદ્રા લે, તો એવા સમય દરમિયાન એ ત્વચા દ્વારા જ શ્વસન કરતા હોય છે, જે આગળ આવશે. ઓકે, તો થોડાક પોઈન્ટ આપણે પહેલા જોઈ લઈએ ટેક્સ્ટ બુકની અંદરના કે કઈ રીતનું છે. જો તમે ક્યારેય પણ દેડકાની ત્વચાને સ્પર્શ કરી છે? તો કે આ કરી હશે, રમતા પણ હશો ઘણીવાર. દેડકાની ત્વચા શ્લેષ્મથી ઢંકાયેલી હોવાના કારણે કેવી હોય છે બેટા? લીસી હોય છે અને ચીકણી હોય છે. ત્વચા જે છે તે હંમેશા ભેજયુક્ત સ્થિતિ જે છે બેટા તે જાળવી રાખે છે. એટલે અહીંયા ભેજયુક્ત સ્થિતિ જાળવી રાખે છે. દેડકાનો પૃષ્ઠ દેખાવ આપણે જોયો, કેવો દેખાતો હતો બેટા? તો કે ચમકતા લીલા રંગની આપણને ત્યાં ત્વચા દેખાતી હતી અને જેની અંદર ઘેરા ટપકા આપણને દેખાતા હતા. હજુ એકવાર રિમાઇન્ડ કરાવી દઉં તમને, તો કે જુઓ અહીંયા તમને ચળકતા લીલા રંગ જોવા મળે અને એની અંદર આવા ઘેરા ટપકા જે છે એ તમને પૃષ્ઠ બાજુએ જોવા મળે છે બેટા. ઓકે, વક્ષ બાજુ તો કે આછી પીળી હોય છે અને દેડકો તો કે ક્યારેય પાણી પીતો નથી. અહીંયા અંડરલાઈન કરી લેજો, જો એનસીઆરટી ખોલીને બેસેલા હો તો અંડરલાઈન કરી લેજો, કેમ કે ક્યારેય પાણી નથી પીતો પરંતુ ત્વચા દ્વારા તેનું શોષણ કરે છે. ઓકે, હવે મેં કીધું કે દેડકાનું શરીર બેટા બે ભાગની અંદર વહેંચાયેલું છે. બે ભાગ કયા છે? તો કે શીર્ષ અને ધડ. તેમાં ગરદન હોતી નથી, શીર્ષ અને ધડમાં વહેંચાયેલું છે. ગરદન અને સાચી પૂંછડી છે તે જોવા મળતી નથી. હવે તમે એમ કહેશો કે નહીં, જોવા મળે છે. જ્યારે ટેડપોલ અવસ્થાની અંદર હોય બેટા, જ્યારે ડિંભનું રૂપાંતરણ થતું હોય ને
ત્યારે આપણને જોવા મળે છે. જે આગળ આપણે ઉભયજીવી વર્ગ ચલાવતા હતા ત્યારે થોડી ઘણી વાત કરેલી હતી. ઓકે, તો અહીંયા સાચી પૂંછડી કે ગરદન જે છે તેનો શું હોય છે? અભાવ છે. પૂંછડી અને ગરદનનો અભાવ. મુખ ઉપર તો કે એક જોડ નાસિકા છિદ્ર આવેલા છે. મેં તમને કીધું બે નાસિકા છિદ્ર હોય, એક અંતસ્થ નાસિકા છિદ્ર, એક બાહ્ય. એટલે એક જોડ નાસિકા છિદ્ર આવેલા છે. આંખો તો કે બહારની તરફ કેવી છે? ઉપસેલી છે અને પારદર્શક પટલથી ઢંકાયેલી હોય છે, જેથી પાણીની અંદર આંખોનો બચાવ થઈ શકે. એટલે પાણીની અંદર જાય ત્યારે આંખનો બચાવ થઈ શકે. હજુ એકવાર જોઈ લેજો કે કેવી ઉપસેલી આંખો છે. જુઓ, ઉપસેલી આંખો જોવા મળે. પાણીની અંદર જાય ત્યારે અહીંયા પારદર્શક પટલ આવેલો છે, આ રીતે બંધ કરી દેશે એટલે પાણીથી તેને આંખને રક્ષણ મળશે. ઓકે, અહીંયા કે એના કરતા આગળ. ઓકે, જો મેં અહીંયા તમને બતાવેલું છે કે અહીંયા શું તમને જોવા મળે છે? દેડકાની અંદર કર્ણપટલ જોવા મળે છે. તેની અંદર આ બાહ્ય કર્ણ છે બેટા, તેનો અભાવ હોય છે. બાહ્ય કર્ણ ફક્ત કોની પાસે હોય? તો કે સસ્તન પાસે હોય છે. ઓકે, અહીંયા બાહ્ય કર્ણ નથી, ડાયરેક્ટ કર્ણપટલ આવેલું છે અને તેના દ્વારા તે ધ્વનિના મોજા છે, સાઉન્ડ જે છે તેને એકત્રિત કરે છે. ઓકે, ધ્વનિના મોજાને એકત્રિત કરે અને સાંભળે છે. ઓકે, આગળ જોઈએ આપણે. ચાલો, આંખોની બંને બાજુ તો કે કર્ણપટલ એટલે કે કાન આવેલા છે, જે ધ્વનિના સંકેતોને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. ઓકે, અગ્ર અને પશ્વ ઉપાંગની વાત કરી દીધી મેં. અગ્ર અને પશ્વ ઉપાંગ તો કે તરવા, ચાલવા, ફરવા, ખાડો ખોદવો છે. ઓકે, તો તેની અંદર તે ઉપયોગી છે. અગ્ર ઉપાંગની અંદર પહેલા જ કીધું બેટા કે 4 આંગળીઓ આવેલી છે, જ્યારે પશ્વ ઉપાંગની આપણે વાત કરીએ તો એની અંદર 5 આંગળી આવેલી છે અને આ 5 આંગળી તો કે લાંબી છે અને માંસલ આંગળીઓ છે. ઓકે, પશ્વ ઉપાંગની આંગળીઓ બેટા મેં પહેલા કીધું કે પટલ દ્વારા જોડાયેલી છે અને એક જાળાકાર રચના જેવું બનાવે છે અને એ તરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો અહીંયા પશ્વ ઉપાંગની આંગળીઓ પટલથી જોડાયેલી છે, જેથી તે તરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જ્યારે પાણીની અંદર દેડકો હોય છે ત્યારે. બેટા દેડકામાં તો કે બાહ્ય લિંગભેદ જોવા મળે છે. હમણાં જ મેં કીધું કે નર દેડકો પણ જોવા મળે અને માદા દેડકો પણ જોવા મળે. ઓકે, નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટે શું હોય છે? તો કે સ્વર પેટી હોય છે, તથા અગ્ર ઉપાંગની પહેલી આંગળી પાસે મેથુન ગાદી હોય છે. મેં તમને અહીંયા ઉપર બતાવ્યું કે અહીંયા શું આવેલું છે? તો કે મેથુન ગાદી આવેલી છે. ઓકે, અને અહીંયા તમને કીધું કે સ્વર કોથળી જે છે તે આવેલી છે. માદા દેડકાની અંદર નર દેડકાની અંદર સ્વર પેટી જે છે તે હાજર છે, જ્યારે માદા દેડકાની અંદર તે સ્વર પેટી હાજર નથી. અને બીજું, આની અંદર કોઈ મેથુન ગાદી પણ નહીં જોવા મળે, કેમ કે માદા દેડકો છે તે નર દેડકાને નહીં પકડે. પ્રજનન ઋતુ હશે બેટા ત્યારે પાણીની અંદર તો કે નર દેડકો જે છે તે માદા દેડકાને જકડી રાખશે. ઓકે, આગળ આપણે જોઈએ. ઓકે, ચાલો, શું કીધું? નર દેડકાની અંદર તો કે અગ્ર ઉપાંગની પહેલી આંગળી પાસે મેથુન ગાદી હોય છે, જેનો માદા દેડકા છે તેની અંદર અભાવ હોય છે. તો આ તમારી બાહ્યાકાર વિદ્યા માટે હતું. હવે આપણે જોવાની છે અંતસ્થ વિદ્યા. અંતસ્થ વિદ્યાની અંદર આપણે વાત કરીએ પહેલી તેના પાચન તંત્રની. ઓકે, પહેલી વાત આપણે કરીએ પાચન તંત્રની, પછી આપણે એવું હોય તો રીડિંગ કરી લેશું કે પાચન તંત્રની અંદર શું કહેવા માંગે છે તે. ઓકે, ચાલો. ઓકે, દેડકાનું પાચન તંત્ર દેખાય છે કલર? ઓકે, દેખાય છે. ચાલો, તો હવે જુઓ, પાચન તંત્રની બેટા આપણે વાત કરીએ તો દેડકાની અંદર અંતસ્થ વિદ્યાની અંદર તેનું પાચન તંત્ર તો કે માનવના પાચન તંત્ર જેવું છે, પણ
આપણે કમ્પેરિઝન બેટા કરતા જશું કે માનવના પાચન તંત્રની અંદર શું ફરક છે અને દેડકાના પાચન તંત્રની અંદર શું ફરક છે. ઓકે, પાચન તંત્રની આપણે વાત કરીએ તો કે પહેલા આપણે મુખ ગુહાની વાત કરશું. ઓકે, તો અહીંયા તમને મેં મુખ ગુહાની આકૃતિ બતાવેલી છે, જડબાયુક્ત છે આપણે કહીએ તો આ મુખ ગુહા જે છે તેની અંદર જડબાની અંદર અહીંયા તમને મુખ ગુહા જોવા મળે છે, પણ એની અંદર પહેલા આપણે જડબાની વાત કરીએ તો જડબાની અંદર અહીંયા ઉપરનું જડબું પણ જોવા મળે છે, નીચેનું જડબું પણ જોવા મળે છે. તો જડબામાં ઉપરનું જડબું જે છે તે ઉપરના જડબામાં તો કે દાંત જેવી રચના જોવા મળે છે. દાંત જ જોવા મળે આમ તો એમ કહીએ. ઓકે, દાંત જેવી રચના ઓકે જોવા મળે છે. જ્યારે બેટા તમે તેના નીચેના જડબામાં જોશો તો કે નીચે આ ઉપરના જડબાની વાત કરી મેં, અરે રે, ઉપરના જડબાની અંદર તો કે દાંત જોવા મળે છે. કયા? ઉપરના. ઓકે, જ્યારે તમે નીચેના જડબાની વાત કરશો તો નીચેના જડબામાં દાંત જેવી રચના જે છે તે જોવા મળશે નહીં. એવી દાંત જેવી કોઈ રચના આવેલી નથી, એટલું તમને ખ્યાલ આવે છે. અને ઇવન મુખ ગુહા જે છે એ પણ તમને બતાવેલી છે. ઓકે, જેની અંદર અહીંયા તમને દાંત જેવી રચના બતાવેલી છે. આ જે સાઈડ ઉપર છે બેટા એ દાંત જેવી રચના નથી, આ સાઈડ ઉપર છે એ શું છે? નાસિકા છિદ્ર છે, ઇન્ટરનલ નોસ્ટ્રિલ્સ બતાવેલું છે, અંતસ્થ નાસિકા છિદ્ર. જ્યારે અહીંયા તમે જોશો તો ટીથ જેવી રચના છે, આ આખી તો કે એનું ઓપનિંગ છે, અને આ જે વચ્ચે એની જગ્યા જોવા મળે છે એને તો કે બકલ કેવિટી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને જીભ બતાવેલી છે. ઓકે, પણ એ જીભ આપણે અલગથી એક લીધેલું છે, તેની અંદર આપણે બતાવીશું. તો અહીંયા જડબા માટે એટલો ખ્યાલ આવે છે. ઓકે, આપણા જડબાની અંદર વાત કરીએ તો આપણી અંદર શું છે તો કે ઉપરના જડબામાં બેટા દાંત જોવા મળે અને નીચેના જડબામાં પણ દાંત જોવા મળે છે. એટલે કે બંને જડબા ઉપર અને નીચે દાંત જે છે તે જોવા મળે છે. ઓકે, જ્યારે દેડકાની અંદર એવું નથી. દેડકાની અંદર તો કે ખોરાક જે છે તેનું પાચન જે થાય તો પહેલા ખોરાકને તો કે મુખમાં મૂકે તો છે જ, પણ એનું પાચન તો કે ત્યાં થશે નહીં, જે આપણે આગળ જોવાનું છે. આપણે ફક્ત એની જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એની અંદર કેટલા કેટલા અંગો આવેલા છે તેના માટે આપણે ફક્ત જોઈ લઈએ તો કેટલા કેટલા અંગો છે. તો કે આ તમને તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આકૃતિ આપેલી છે, જેની અંદર અહીંયા તમે લેશો અન્નનળી, અહીંયા યકૃત છે જે એટલું મોટું દર્શાવેલું છે. ઓકે, અહીંયા પણ તમે જોઈ શકો યકૃત તો કે યકૃત. ત્યાર પછી અહીંયા જઠર આપેલું છે. આંતરડાની વાત બેટા આપણે કરીએ તો દેડકાની અંદર નાનું આંતરડું મોટું આંતરડું એવું કોઈ સ્પષ્ટ નથી કીધેલું. ઓકે, પણ આંતરડા જેવી રચના જોવા મળે છે. તો અહીંયા તમને સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન કીધેલું છે, નાના આંતરડાની વાત કરેલી છે. ઓકે, અને એની નીચે એકદમ આપણે જઈએ તો પણ ત્યાં આંતરડાની જ વાત કરેલી છે, ત્યાં તમને લાર્જ ઇન્ટેન્સ્ટાઇન કીધેલું છે, એટલે કે મોટા આંતરડાની વાત કરેલી છે. અહીંયા તમે લેશો તો કે અહીંયા લંગ્સ માટે વાત કરી છે, હાર્ટ માટે વાત કરી છે. લંગ્સ એટલે કે ફેફસા. ઓકે, પણ ફેફસા તો અહીંયા નહીં આવે, ફક્ત લખી દઉં છું. હૃદય પણ હમણાં અહીંયા નહીં આવે. ઓકે, આ જે છે એટલી રચના અહીંયા જોજો, અહીંયા આ આટલી રચના તમને દર્શાવેલી છે. ઓકે, તે શું છે તો કે એ જે છે તે પિત્તાશય છે, જે આપણી અંદર પણ બેટા જોવા મળતું હોય છે. આને કહેશું પિત્તાશય. ઓકે, અહીંયા મેદકાય છે, ફેટ બોડી મેદકાય. ત્યાર પછી મૂત્રપિંડ આપેલું છે, કેમ કે બે રચના એક સાથે આપેલી છે જો. ત્યાર પછી અહીંયા યુરેટર આપેલું છે, મૂત્રવાહિની આપેલું છે. ઓકે, મૂત્ર નલિકા. ઓકે, અને અહીંયા યુરિનરી બ્લેડર એટલે કે મૂત્રાશય. અહીંયા મૂત્ર નલિકા, મૂત્રવાહિની વગેરે, મૂત્રાશય. અને આગળ આપણે જોઈએ તો અહીંયા મળાશય આપવું જોઈએ, પણ આપણને મળાશય અહીંયા નથી દર્શાવ્યું. આ મળાશય, મળાશય આગળ ક્યાં ખુલશે તો કે એક રચનાની અંદર ખુલ્લે છે, જેને કહેવામાં આવે છે અવસારણી.
ઓકે, ક્લિયર છે? અહીંયા જે નામ લખેલા છે તે, તો કે અન્નનળી, અહીંયા યકૃત, અહીંયા એવી રચના પણ જોવા મળશે જે તમને નથી આપેલું, સ્વાદુપિંડ. ઓકે, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. ઓકે, આ જે છે તે અવસારણી છિદ્ર છે જે અહીંયા લખેલું છે તમને. અહીંયા તો કે મૂત્રાશય, મૂત્રનલિકા. મૂત્રાશય છે એ પાચન તંત્રનો ભાગ નથી. અહીંયા મળાશય આવશે, અહીંયા જ્યાં લાઈન કરેલી છે ત્યાં. ઓકે, અને મૂત્રપિંડ, મેદકાય, પિત્તાશય, ફેફસા, હૃદય વગેરે રચના જોવા મળતી હોય છે. દેડકાના પાચન તંત્રની આપણે વાત કરીએ બેટા, તો તેના પાચન તંત્રની અંદર બે રચના જોવા મળે છે. એક તો પાચન તંત્ર જોવા તો મળે જ છે, પાચન તંત્ર એટલે કે પાચન અંગો દરેકે દરેક આપણને જોવા મળે છે. અને બીજું, તેની અંદર પાચનમાં સહાયક ગ્રંથિઓ જે છે તે પાચક સહાયક ગ્રંથિ તેની અંદર જોવા મળે છે કે જે સહાય કરે છે. ખ્યાલ આવે છે બેટા? કઈ કઈ વસ્તુ જોવા મળશે? પાચન અંગો તો જોવા મળશે જે આપણે વાત કરી, અને એક પછી એક આપણે લેશું પણ ખરા. ઓકે, પાચન અંગોની અંદર તો કે કયા કયા અંગો છે પાચન અંગમાં? તો કે પાચન અંગની અંદર આપણે લઈએ તો કે મુખ કંઠનાલીય ગુહા, મુખ ગુહા એમ આપણે લઈએ. ઓકે, એક તો અંગ ના કહેવાય પણ આપણે લઈ લઈએ મુખ ગુહા, કંઠનળી, ત્યારબાદ અન્નનળી. અન્નનળીમાંથી ક્યાં જાય છે? ક્રમિક જ લેશું. જઠર, જઠરમાંથી આંતરડા, આંતરડાની અંદર મોટું આંતરડું, નાનું આંતરડું આવું આપ્યું છે આકૃતિની અંદર, ઇટ્સ ઓકે. ઓકે, આંતરડા પછી આપણે જોઈએ, ઓકે, આંતરડા પછી આપણે જોઈએ તો કે મળાશય. અને આ મળાશય એક વિશિષ્ટ રચનાની અંદર ખુલ્લે છે, તેને કહેવામાં આવશે અવસારણી. પાચક સહાયક ગ્રંથિની આપણે વાત કરીએ તો આ પાચક સહાયક ગ્રંથિની અંદર કઈ ગ્રંથિ છે? તો કે યકૃત અહીંયા તમને દર્શાવેલી છે, અને બીજી ગ્રંથિ જે દર્શાવેલી છે બેટા સ્વાદુપિંડ, જે અહીંયા નથી આપેલી, સ્વાદુપિંડ. આવું તમે કંઈક અંશે માનવની અંદર પણ જુઓ છો, થોડા ઘણા. મોટા ભાગે તો આમ જોઈએ તો માનવ જેવું છે. ઓકે, પહેલા જ્યારે સિલેબસ હતો, બહુ ઓલ્ડ સિલેબસની વાત કરું, ત્યારે માનવ માટેનું હ્યુમન ફિઝિયોલોજી નહીં હતું, દેડકા માટેનું જ ભણવાનું હતું. દેડકાનું ડિસેક્શન કરવાનું વગેરે વગેરે તેની અંદર હતું. ઓકે, ચાલો આપણે પાચન અંગોની વાત કરી લીધી. હવે એક પછી એક તો કે આ પાચન અંગો જે છે તેનું કાર્ય શું છે તે પણ આપણે જોઈએ. ઓકે, ચાલો પહેલા આપણે કીધું કે મુખ કંઠનાલીય. ઓકે, મુખ ગુહા, તો કે મુખ ગુહા જે છે તેની અંદર ખોરાક તો કે પકડે તો છે, કોના દ્વારા પકડે છે? તો કે દ્વિશાખી જીભ દ્વારા પકડે છે. તો એ દ્વિશાખી જીભ તો કે અહીંયા તમને રચના દર્શાવેલી છે. આપણી અંદર પણ જીભ બેટા જોવા મળે છે, જેનો અગ્ર છેડો તો કે અંદર જોડાયેલો છે, ને પશ્વ છેડો કેવો છે? મુક્ત છે. ઓકે, તો આ પશ્વ છેડો આપણી અંદર આપણે જોઈએ તો જોડાયેલો છે, પણ અહીંયા પશ્વ છેડો તો કે આવી રીતે બે ખાંચની અંદર વિભાજિત થાય છે. ઓકે, અને આ જે ખાંચ છે તેની અંદર તો કે આ દેડકો કેવું કરે? તો કે નાના નાના કીટકો છે, સ્તર કવચીઓ છે બેટા, તો એને પકડે, તો એના માટે અહીંયા સ્ટીક થઈ જશે એકદમ જ, અને એવો સ્ટીકી જીભ છે, એકદમ જ ચોટી જાય એ પ્રકારની જીભ. ઓકે, તો એવી જીભ જે છે બેટા તે અહીંયા આપણને જોવા મળતી હોય છે. એટલે એના કરતા, કેમ કે આ જે દેડકો છે એ કેવો છે? માંસાહારી પ્રાણી છે. ઓકે, તો મુખ ગુહાની અંદર જે ખોરાક જશે તે કેવા હશે? તો કે એના કરતા નાના જે કીટકો છે, કયા ખોરાક તરીકે કોને લેશે? કીટકો છે, સ્તર કવચીઓ છે, ઓકે, વગેરેને ખોરાક તરીકે લે, તો એ મુખ ગુહાની અંદર આવશે. હવે મુખ ગુહાની અંદર આપણે વાત કરી કે કોના દ્વારા આવે છે? તો કે જીભ દ્વારા આવે છે બેટા, જીભ દ્વારા આવે છે. અને જીભ કેવી છે? તો કે દ્વિશાખી જીભ છે. ઓકે, દ્વિશાખી જીભ અહીંયા જોવા મળતી હોય છે. અને આની સાથે સાથે મેં તમને વાત કરી કે દેડકો જે છે તે કેવો છે? દેડકો જે છે તે માંસાહારી છે. માંસાહારી હોય બેટા તો તેનું પાચન તંત્ર કેવું હોય? તો કે ટૂંકું હોય. અન્નમાર્ગ કેવો હોય? અન્નમાર્ગ ટૂંકો હોય.
આપણો અન્નમાર્ગ લાંબો છે, આનો અન્નમાર્ગ ટૂંકો હોય. આંતરડાની લંબાઈ પણ કેવી હોય? ઓછી હોય. આંતરડાની લંબાઈ પણ કેવી હોય? ઓછી હોય. ઓકે, તો અહીંયા આપણને જે જોવા મળે છે દેડકો, તે માંસાહારી છે. આપણે કેવા છીએ? ઓકે, માણસ જે છે તે એમ ના કહી શકાય કે પ્યોર માંસાહારી છે. તે માંસ પણ ખાય છે અને તો કે અનાજ પણ ખાય છે. ઓકે, એટલા માટે તેનો અન્નમાર્ગ જે છે બેટા તે લાંબો હોય છે. એટલે માનવની વાત કરીએ તો તેનો અન્નમાર્ગ બેટા લાંબો છે. જ્યારે અહીંયા વાત આપણે કરીએ અંતસ્થ વિદ્યાની દેડકાના પાચન તંત્રની, તો તેનો અન્નમાર્ગ જે છે તે ટૂંકો છે અને આંતરડાની લંબાઈ પણ ઓછી છે. ચાલો બેટા, અહીંયા હવે ખોરાક પકડાઈ ગયો, દ્વિશાખી જીભ દ્વારા ખોરાક અંદર આવી ગયો. તો હવે જુઓ, ખોરાક અંદર આવી તો ગયો છે. ઓકે, દ્વિશાખી જીભ મેં અહીંયા બતાવેલી છે અને અહીંયા હજુ તમને ગુજરાતીની અંદર જે તમારી ટેક્સ્ટબુકની આકૃતિ આપેલી છે તે દરેકે દરેક વસ્તુ જે છે તે તમને અહીંયા દર્શાવેલી છે. ઓકે, આની અંદર તો કે સ્વાદુપિંડ તો આની અંદર પણ નથી આપ્યું, પણ ડોન્ટ વરી, મેં અલગથી આની જે પાચક ગ્રંથિ છે તેની આકૃતિ લીધેલી છે બેટા. ઓકે, ચાલો આગળ આપણે વાત કરીએ તો કે અહીંયા એકવાર દ્વિશાખી જીભ દ્વારા ખોરાક અંદર આવી ગયો પછી એ ખોરાક જે છે આપણે શું કરીએ કે માનો કે કંઈક આપણે નાસ્તો કર્યો છે, કંઈ ખાધું છે, તો આપણે બંને દાંત વડે ખોરાકને ભરડીને ભૂક્કો કરીએ છીએ બેટા. તો અહીંયા જે છે તે ખોરાક અહીંયા ભરડીને ભૂક્કો થતો નથી. દેડકો શું કરે છે તો કે ખોરાકને ગળી જાય છે. ઓકે, તો ખોરાક જે છે તે ડાયરેક્ટ ક્યાં પહોંચે છે? ખોરાક ડાયરેક્ટ ક્યાં પહોંચે તો કે જઠ્ઠરમાં પહોંચે છે અને જઠ્ઠરની અંદર તેનું પાચન થતું હોય છે. તો જઠ્ઠરની અંદર શું આવેલું છે તો કે જઠ્ઠરની અંદર મંદ HCl આવેલું છે. મંદ HCl આવેલું છે અને બીજું શું આવેલું છે તેની અંદર તો કે પેપ્સિનોજન આવેલું છે. ઓકે, પેપ્સિનોજન આવેલું છે. ખ્યાલ આવે છે? તો આપણી અંદર પણ એ જ રીતનું છે. આપણું પાચન તંત્ર બેટા લઈએ તો આપણામાં પણ એ જ રીતનું જોવા મળે છે. HCl પણ છે અને પેપ્સિનોજન પણ છે, એક વધારાનું પણ છે શ્લેષ્મ. હવે આ HCl શું કરે છે તો કે ખોરાક જે છે તેને અમ્લીય બનાવે છે. ઓકે, બીજું તો કે આ HCl તો કે અહીંયા નિષ્ક્રિય પેપ્સિનોજન આવેલું છે. તો આ નિષ્ક્રિય પેપ્સિનોજન છે, આ નિષ્ક્રિય પેપ્સિનોજન બેટા તેના પર HCl કામ કરશે અને તેને સક્રિય પેપ્સિનમાં ફેરવશે. સક્રિય પેપ્સિનમાં ફેરવશે. આ સક્રિય પેપ્સિન જે છે તે કોની ઉપર કામ કરે છે તો કે પ્રોટીન ઉપર કામ કરે છે. ઓકે, પ્રોટીન ઉપર કામ કરે અને પ્રોટીનનું પાચન કરે છે. પણ બેટા અહીંયા જે ખોરાકનું પાચન થાય છે તે અંશતઃ થાય છે. ઓકે, પાર્શિયલી પાચન થાય છે, જેની અંદર જઠર રસ પણ ઉમેરાય છે. ઓકે, તો અહીંયા અંશતઃ જે પાચિત ખોરાક છે, અંશતઃ પાચિત ખોરાક છે બેટા, તો એ અંશતઃ પાચિત ખોરાકને જઠર પાક તરીકે ઓળખવામાં આવે છે. જઠર પાક કહેવામાં આવે છે. આમ પાક કેવું, જઠર પાક કેવું એક જ. ઓકે, તો અહીંયા તો કે મંદ HCl અને પેપ્સિનોજન જઠરની અંદર જે ખોરાક ઉપર કાર્ય કરે છે, ખોરાકને અમ્લીય બનાવે છે અને ખોરાકની અંદર તો કે અમુક ઉત્સેચક છે જે નિષ્ક્રિય છે, જેને અમ્લીય વાતાવરણ જોઈએ છે સક્રિય થવા માટે, તો એ HCl એવા નિષ્ક્રિય પેપ્સિનોજન પર કામ કરે અને તેને સક્રિય પેપ્સિનમાં ફેરવે. પેપ્સિન જે છે બેટા તે પ્રોટીનનું પાચન કરે છે. ઓકે, તો અહીંયા અંશતઃ પાચિત જે ખોરાક છે, માનવની અંદર કેવું હોય કે ભાઈ થોડુંક પાચન મુખ ગુહામાં જ થઈ જાય, જ્યારે અહીંયા એવું નથી જોવા મળતું. અહીંયા જઠરમાં અંશતઃ પાચન થાય છે. ઓકે, આપણે પણ જઠરમાં પાચન થાય, જઠરની અંદર ખોરાક વલોવાય છે, જઠર રસ ભળે છે, જઠરમાં પાચન થાય, આપણે પણ જઠર પાક જ કહેવાય છે. અહીંયા પણ જઠર પાક જ કહેવાશે.
ફરક એટલો છે કે અહીંયા પાચન મુખ ગુહામાં નથી થતું, ડાયરેક્ટ જ જઠરમાં થાય છે દેડકાની અંદર. જ્યારે માનવની અંદર બેટા વાત કરીએ તો તેની અંદર તો કે મુખ ગુહામાં અંશતઃ પાચન થાય છે. ઓકે, આગળ હવે આ ખોરાકનું પાચન થઈ ગયું. અહીંયા તો કે મુખ ગુહા આવેલી છે, અહીંયા તો કે મુખ ગુહા આવેલી છે, અહીંયા કંઠનળી. ઓકે, અને અહીંયા આપણે આ જે જોઈએ છીએ તે અન્નનળી છે. તો આ અન્નનળીમાંથી ખોરાક ક્યાં આગળ વધેલો હતો તો કે જઠરમાં. હવે જઠરમાં તેનું પાચન થઈ ગયું. હવે આ ખોરાક આગળ વધશે જઠરમાંથી અને પહોંચશે આવી કઈક રચનાની અંદર, જે ગુચળામય રચના છે બેટા. ઓકે, તો આ જે રચના છે તેને કહેવામાં આવે આંતરડું. ઓકે, તો અહીંયા આંતરડાની આપણે વાત કરીએ, આંતરડાની અંદર તો કે આંતરડામાં તો કે જઠરમાં જે અંશતઃ પાચિત ખોરાક છે તે જઠરમાંથી અંશતઃ પાચિત ખોરાક ક્યાં આવે છે બેટા? અંશતઃ પાચિત ખોરાક આંતરડામાં આવે છે. ઓકે, આંતરડામાં આવે છે તો ત્યાં જઠર પછી, આ જઠર છે, તેના પછી આ યુ આકારની રચના જોવા મળે છે. અને આ જે યુ આકારની રચના છે, જો આમ ઘૂંટી ઘૂંટીને મેં આવી કરી છે. ઓકે, ફરીથી જોઈએ. ઓકે, આ જે યુ આકારની રચના છે તેને શું કહેવામાં આવે છે? અહીંથી યુ આકારની રચના, જેને પક્વાશય તરીકે ઓળખવામાં આવે છે. તો આંતરડામાં તો આવે જ છે બેટા, પણ ક્યાં આવે છે તો કે પક્વાશયમાં આવે છે. પક્વાશય તો કે જઠર પછીની યુ આકારની રચના છે. ઓકે, તો આવી કઈક રચના છે, તેની અંદર જઠર ખુલ્લે છે. અને આપણે પણ આપણા નાના આંતરડાની વાત કરીએ તો નાના આંતરડાનો શરૂઆતનો જે ભાગ છે એને શું કહીએ છીએ? પક્વાશય કહીએ છીએ. હવે જોજો અહીંયા કે પક્વાશયની અંદર આવે ત્યારે અહીંયા તો કે આ એનું આખું યકૃત આપેલું છે, અને અહીંયા આપણે જોશું તો કે અહીંયા પિત્તાશય આપેલું છે. ઓકે, પિત્તાશય આપેલું છે. પિત્તાશયની અંદર તો કે પિત્તરસનો સંગ્રહ થાય છે. કોની વાત આપણે કરીએ છીએ? યકૃતની વાત કરીએ છીએ. ઓકે, યકૃતની અંદર તો કે બે ખંડ આવેલા છે, ફરી ડાબો ખંડ વિભાજિત થાય છે. અહીંયા તો કે પિત્તાશય આવેલું છે. પિત્તાશય કોથળી જેવી રચના છે. આ યકૃતના કોષો છે તે યકૃતના કોષો ક્રિયાત્મક અને રચનાત્મક રીતે આવેલા છે, ગોઠવાયેલા છે. અને યકૃતના કોષો તો કે પિત્ત રસ નો સ્ત્રાવ કરે છે, અને આ પિત્ત રસ જે છે તે પિત્તાશયની અંદર સંગ્રહાય છે. ઓકે, તો અહીંયા યકૃતમાંથી આપણને જે મળે છે તે શું છે? પિત્તરસ અહીંયા લખવાનું હતું. ઓકે, પિત્તરસ પિત્તાશયની અંદર. હા, યકૃતની અંદરથી આપણને જે મળે છે તે શું છે તો કે બેટા પિત્તરસ છે. ઓકે, તો આ પિત્તરસ તો કે યકૃત દ્વારા. હવે બીજી આની ગ્રંથિ તમે જોઈ શકો છો અહીંયા તો કે આ રીતે લંબાયેલી પર્ણ જેવી આવી ગ્રંથિ જોવા મળે છે અહીંયાથી. ઓકે, જેને શું કહેવામાં આવે છે? જેને કહેવામાં આવે છે સ્વાદુપિંડ ગ્રંથિ. ઓકે, તો અહીંયા સ્વાદુપિંડ પણ આપણને જોવા મળે છે, અને આ સ્વાદુપિંડ પણ બેટા સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુ રસનો સ્ત્રાવ કરે. ઓકે, આ સ્વાદુ રસની અંદર તો કે બેઝિક ઉત્સેચકો આવેલા છે, જે કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે. ઓકે, થોડુંક પાચન અહીંયા પણ થાય છે. એટલે યકૃતની અંદર બેટા શું આવેલું છે? પિત્તાશય, જેની અંદરથી પિત્તરસ આવશે. અને સ્વાદુપિંડની અંદર શું આવેલું છે તો કે સ્વાદુ રસ, જેની અંદર તો કે કાર્બોદિત અને પ્રોટીનના પાચન માટેના વિવિધ ઉત્સેચકો આવેલા છે. ઓકે, વિવિધ બેઝિક રસ આવેલો છે એમ કહીએ, અને એ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે. તો બેટા અહીંયા આપણે કીધું કે આંતરડાની અંદર
પક્વાશય છે એ યુ આકારનો ભાગ છે. જ્યારે જઠરનો ખોરાક તો કે પક્વાશયમાં આવે છે ત્યારે પક્વાશયની અંદર બીજા રસ પણ આવતા હોય છે. કયા રસ? તો કે પિત્ત રસ. ઓકે, અને બીજો રસ છે કયો છે? તો કે સ્વાદુ રસ. પિત્ત રસ અને સ્વાદુ રસ જે છે તે આવે છે. ઓકે, શેમાં આવે? પક્વાશયની અંદર. પિત્તરસ શું કરે છે? પિત્તરસ શું કરે છે અહીંયા? એ તો આપણે જોયું નહીં કે અહીંયા આપણે પિત્તરસની વાત કરી તો કે એ પિત્તરસ ચરબીના જે મોટા ગોલકો છે, આપણે આગળ અહીંયા લખીએ પિત્તરસનું કાર્ય શું છે એમ. તો કે અહીંયા પિત્તરસ ઓકે ચરબીના મોટા ગોલકો છે, ચરબીના જે મોટા ગોલકો છે તેના ઉપર કાર્ય કરે છે અને તેને નાના નાના ગોલકોમાં ફેરવે છે. ઓકે, આપણે પણ આ જ પ્રક્રિયા થાય છે જેને ચરબીનું તેલોદીકરણ કહે છે. ચરબીનું તેલોદીકરણ. ઓકે, તો પક્વાશયની અંદર આવી જાય છે. પક્વાશયની અંદર ખોરાક છે, ખોરાકની અંદર તો કે સ્વાદુરસ ભેળો, પિત્તરસ ભેળો, બરાબર. અને ત્યાં તો કે ચરબીનું પાચન થયું, કાર્બોદિતનું પાચન થયું, પ્રોટીનનું પાચન થયું. એનસીઆરટીની અંદર એક લાઈન લખી છે સામાન્ય પિત્તનળી, પણ એકચ્યુઅલમાં સામાન્ય પિત્તનળી ના આવે, તેને બેટા કહેવામાં આવે સ્વાદુપિંડ યકૃત નલિકા. પણ હવે તમને એનસીઆરટીની અંદર જે કીધેલું છે તે ઓકે, કેમ કે અહીંયાથી જે આવશે સામાન્ય પિત્તનળી છે તે ઓકે, અને આ સ્વાદુપિંડ છે તેની સાથે ભળી જાય એટલે કે અહીંયા સ્વાદુપિંડ નલિકા જે છે તે ઓકે. અને હવે જ્યારે બંને સામાન્ય રીતે બનશે ત્યારે બનશે યકૃત સ્વાદુપિંડ નલિકા, અને એ પછી અહીંયા યુ આકારનું આ જે રચના છે પક્વાશય તેની અંદર ખુલે છે. ઓકે, તો અહીંયા તમને ચરબીનું તેલોદીકરણ એટલું કીધું. હવે પક્વાશયની અંદર પણ અલગ અલગ પ્રકારના તો કે એની અંદર પણ અલગ અલગ પ્રકારના ઉત્સેચકો આવેલા છે. અહીંયા નાના આંતરડાની અંદર આપણે વાત કરીએ તો અહીંયા પાચન જે છે નાના આંતરડાની અંદર કેવું થાય છે? પૂરું થાય છે. આંતરડાની અંદર તો કે અહીંયા પાચક ઘટકો છે જે કેવા છે? તો કે જટિલ સ્વરૂપમાં છે. ઓકે બેટા, જે તો કે એકદમ જ સરળ સ્વરૂપમાં ફેરવાશે અને કેવા? તો કે આવા ઘટકો શોષી શકાય તેવા ફોર્મની અંદર હોય છે. ઓકે, એટલે આ રીતે અહીંયા આપણને જોવા મળે છે કે જટિલ ઘટકો છે તેનું એકદમ સરળ સ્વરૂપ અહીંયા આંતરડાની અંદર જોવા મળતું હોય છે. આંતરડાની અંદર પક્વાશય છે, શશાંત્ર છે વગેરે તેની અંદર જોવા મળે છે. બરાબર, ગુચળામી ભાગ છે. ઓકે, હવે આ આંતરડાની અંદર જે કંઈ પણ છે તે હવે આગળ વધે છે. જ્યારે પાચિત ખોરાક છે તે પાચિત ખોરાક તો કે આગળ વધશે તો તેની અંદરથી હવે પાણીનું શોષણ થઈ જશે. ઓકે, જરૂરી ઘટકો છે તેનું પણ શોષણ થઈ જશે, જરૂરી ઘટકોનું પણ શોષણ થઈ જશે. અને તેની અંદર તો કે હવે જે વધશે તે શું વધશે? તો કે અપાચિત ખોરાક વધશે. તો આ અપાચિત ખોરાક તો કે મળ સ્વરૂપે ક્યાં સંગ્રહ પામે છે? તો કે મળ સ્વરૂપે બેટા મળાશયમાં સંગ્રહ પામશે. ઓકે, અને આ મળાશય જે છે બેટા તે અવસારણીમાં ખુલ્લે છે. અવસારણી દ્વાર દ્વારા શરીરની બહાર ખુલ્લે છે. અવસારણી દ્વાર ઓકે, તેના દ્વારા તો કે શરીરની બહાર ખુલ્લે છે. શરીરની બહાર. ઓકે, આની અંદર બેટા આપણે જો રચના જોવા જઈએ તો આપણને કેવી રચના જોવા મળે છે? અહીંયા જુઓ તો કે અહીંયા આપણે અન્નનળી લીધી, યકૃત લીધું. આ યકૃત છે ઓકે, જે મોટું એકદમ બતાવેલું છે આ યકૃત. અહીંયા યકૃત નહીં પણ અહીંયા અન્નનળી, જઠ્ઠર વગેરેની વાત કરીએ. અહીંયા મોટું આંતરડું છે, નાનું આંતરડું છે. પછી આ આંતરડાની અંદરથી ક્યાં આવશે? તો કે અહીંયા મળાશયની અંદર આવશે. આ મળાશય છે. ઓકે બેટા, ડન છે બેટા. અહીંયા મળાશય છે ત્યાંથી હવે મળનો સંગ્રહ થાય અને એ ક્યાં આવે? તો કે આ અવસારણી દ્વાર છે. અહીંયા તમને લખીને બતાવેલું છે અવસારણી દ્વાર.
ઓકે, તો અવસારણી દ્વાર દ્વારા શરીરની બહાર ખુલ્લે છે. ઓકે, આ એક વિશિષ્ટ પ્રકારની રચના છે કે અવસારણી દ્વાર દ્વારા શરીરની બહાર ખુલ્લે. હવે અહીંયા માનો કે મળાશય છે, આ રીતે મળાશય આવેલું છે અને નીચે તો કે અવસારણી આવેલી છે અને અહીંયા અવસારણી દ્વાર આવેલું છે. આપણે આ રીતે લઈએ. ઓકે, તો અહીંયા જે મળાશય, અહીંયા અવસારણી, એટલું આપણે લઈએ. તો આ અવસારણી દ્વારા તો કે મૂત્રાશય જે છે, બરાબર, એ પણ અવસારણી. અહીંયા આપણે પ્રજનન માર્ગ લેશું, એ પણ શુક્રકોષો કે અંડકોષો છે તે અવસારણી દ્વારા મુક્ત થશે. ત્યારબાદ આપણે પ્રજનન તંત્ર લીધું, પાચક અપાચિત ખોરાક જે છે તે લીધો. ઓકે, દરેકે દરેક ઉત્સર્જન તંત્ર આપણે લીધું. બધું જ કોના દ્વારા ખુલશે? અવસારણી દ્વારા. માનવની અંદર એવું જોવા નથી મળતું બેટા. માનવની અંદર તો કે મળાશય છે, મળાશય પછી તો કે મળદ્વાર આવેલો છે અને મળદ્વાર દ્વારા મળનો ત્યાગ બેટા થતો હોય છે. ઓકે, અહીંયા એક કોમન જ છે, અવસારણી દ્વાર. અવસારણીની અંદર જ આવશે બધું. ઓકે, એ પછી પ્રજનન માર્ગ હોય, ઉત્સર્જન માર્ગ હોય કે કોઈ પણ માર્ગ આપણે લઈએ, પાચન માર્ગ આપણે જોઈએ, તો દરેકે દરેક માર્ગ તો કે અવસારણી દ્વારા ઓપન થતા હોય છે. આપણે એકવાર ટેક્સ્ટ બુકનું વાંચી લઈએ, ત્યાર પછી આપણે આગળ વધીએ. ઓકે બેટા, જેટલું પણ જોયું, જો ધ્યાન આપ્યું હશે તો અહીંયા આપણે ફરીથી એક વખત રિપીટ જ કરીએ છીએ, તમને ખ્યાલ આવી જશે. તો જોઈએ બેટા, દેડકાની દેહ ગુહામાં તો કે પૂર્ણ વિકસિત રચના ધરાવતા અને કાર્ય કરતા અંગતંત્રો તો કે પાચન તંત્ર છે, પરિવહન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્ર આપણને જોવા મળે છે બેટા. જેની અંદરથી આપણે પહેલું ભણ્યું પાચન તંત્ર. પાચન તંત્ર સંપૂર્ણ છે, મુખદ્વારથી મળદ્વાર સુધી લંબાયેલું છે. દેડકાનું પાચન તંત્ર તો કે પાચન માર્ગ, પાચક ગ્રંથિઓનું બનેલું છે. અને અહીંયા પહેલા જ મેં કીધું બેટા, અન્ન માર્ગ કેવો? તો કે ટૂંકો હોય છે. કેમ ટૂંકો હોય છે? તો કે તે માંસાહારી પ્રાણી છે અને આથી જ તેની આંતરડાની લંબાઈ ઓછી હોય છે. આપણી અંદર આંતરડાની લંબાઈ કેવી જોવા મળે? તો કે મોટી જોવા મળે છે, લાંબી જોવા મળે. તેનું મુખ તો કે મુખ ગુહામાં ખુલ્લે છે. કંઠનળીને અનુસરીને અન્નનળી આવેલી છે અને અન્નનળી કેવી છે? ટૂંકી નળી છે. અન્નનળીની અંદર શ્લેષ્મ આવેલું હોય છે બેટા. એટલે ખોરાક જ્યારે ગળવાનું કામ થાય ત્યારે અન્નનળી દ્વારા ડાયરેક્ટ જ ખોરાક ક્યાં જતો રહે છે? તો કે જઠ્ઠરમાં. એટલે અન્નનળી ક્યાં ખુલ્લે? જઠ્ઠરમાં ખુલ્લે. જઠ્ઠર આગળ વધીને તો કે આંતરડામાં ખુલશે, આંતરડું મળાશયમાં અને અંતમાં અવસારણી દ્વાર દ્વારા તે બહાર ખુલ્લે છે. આની અંદર પાચક ગ્રંથિઓ તો કે યકૃત જે પિત્ત રસનો સ્ત્રાવ કરે છે બેટા, જેનો પિત્તાશયમાં સંગ્રહ થાય છે. ઓકે, ખ્યાલ આવે છે અહીંયા સુધી? ત્યાર પછી આપણે જોઈએ બીજી એક ગ્રંથિ આપણે કીધું હતું સ્વાદુપિંડ. એ પણ એક પાચક ગ્રંથિ છે જે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે અને તેની અંદર તે પાચક ઉત્સેચકો ધરાવે છે. એટલે કે બેટા તેમાં પાચક ઉત્સેચકો આવેલા છે. દેડકો તેની દ્વિશાખી જીભ દ્વારા, દ્વિશાખી એટલે કે અગ્ર છેડો તો કે આપણી જેમ જ જોડાયેલો છે, પશ્વ છેડો છે એ કેવો છે? દ્વિશાખી છે. ઓકે, તો દ્વિશાખી જીભ દ્વારા ખોરાકને તો કે પકડે છે. ઓકે, અને જઠ્ઠરમાં ડાયરેક્ટ ખોરાક ગયો છે. તો જઠ્ઠરની અંદર શું આવેલું છે? તો કે HCl આવેલું છે અને જઠ્ઠર રસ દ્વારા ખોરાકનું પાચન થાય છે. અને આવો અર્ધપાચિત ખોરાક, અંશતઃ પાચિત ખોરાક, જેને આપણે જઠ્ઠર પાક અથવા તો કહીએ છીએ બેટા આમ પાક. ઓકે, જઠ્ઠરમાંથી પસાર થઈને આંતરડાના પ્રથમ ભાગ, આંતરડાનો પ્રથમ ભાગ એટલે કે પક્વાશય, તો પક્વાશયમાં ખોરાક જે છે તે પહોંચે છે અને પક્વાશય તો કે એમાં પિત્તાશયમાંથી પિત્તરસ આવે છે અને સ્વાદુપિંડ છે તેની અંદરથી બેટા સ્વાદુ રસ આવે છે. ઓકે, અને સામાન્ય પિત્તનળી દ્વારા આ પ્રાપ્ત કરે છે એમ કીધેલું છે. મેં કીધું કે તમને એનસીઆરટીમાં કીધેલું છે કે બેટા સામાન્ય પિત્તનળી, પણ એકચ્યુઅલમાં તે છે યકૃત સ્વાદુપિંડ નલિકા. ઓકે, કઈ વાંધો નહીં. સામાન્ય પિત્તનળી છે તો સામાન્ય પિત્તનળી યાદ રાખો. પિત્ત જે છે તો કોનું પાચન કરશે? તો કે ચરબીનું પાચન કરશે, તેનું તેલોદીકરણ કરશે. એટલે કે ચરબીના મોટા મોટા ગોળકો છે તેને નાના નાના ગોળકોમાં ફેરવશે. અને સ્વાદુ રસ
તો કે કાર્બોદિત અને પ્રોટીન જે છે તેનું પાચન કરે છે. ઓકે, પાચનની અંતિમ પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે આંતરડામાં થાય છે. માનવની અંદર પણ અંતિમ પ્રક્રિયા પાચનની આંતરડામાં જ થતી હોય છે. પાચિત ખોરાક તો કે આંતરડાની અંદરની દિવાલમાં આવેલા, ઓકે, આ મેં તમને નથી કીધું, આપણી અંદર પણ આંતરડાની અંદરની દિવાલ જે છે એની અંદર ઘણા બધા આંગળી જેવા રસાંકુરો આવેલા છે. અહીંયા પણ રસાંકુરો જોવા મળે છે જેના દ્વારા ખોરાક જે છે તેનું શોષણ થતું હોય છે. તો અહીંયા પાચિત ખોરાક આંતરડાની અંદરની દિવાલમાં આવેલા ઘણા બધા આંગળીઓની ગડીઓ જેવી રચના દ્વારા શોષાય છે, જેને શું કહેવામાં આવે છે બેટા? રસાંકુરો કહેવામાં આવે છે. ઓકે, હવે શોષાઈ ગયું, રુધિરની અંદર ભળી ગયું જેટલા જરૂરી ઘટકો હતા એટલા. હવે જે નકામા ઘટકો વધેલા છે, અપાચિત ઘન ખોરાક તો કે મળાશયમાં પહોંચે છે. ઓકે, અને આ મળાશયની અંદર ભેગો થાય છે હંગામી ધોરણે. પછી મળાશય તો કે અવસારણીમાં ખુલ્લે અને અવસારણીમાંથી અવસારણી છિદ્ર દ્વારા શરીરની બહાર ત્યાગ થાય છે. ઓકે બેટા, તો કે અહીંયા પાચન તંત્ર આપણું તો પૂર્ણ થઈ ગયું એકદમ જ. એકવાર ચોક્કસ તમે જુઓ ને તો એનસીઆરટી લઈને બેસજો, લાઈન ટુ લાઈન આપણે કમ્પ્લીટ કરાવેલું છે. ઓકે, કોઈ પણ એવી કોઈ વધારાની માહિતી નથી આપી તમને કે જેનાથી તમે કન્ફ્યુઝ થઈ જાઓ. ચાલો શ્વસન અંગો જોઈએ તો દેડકાની અંદર આપણે ટેડપોલની વાત ના કરતા હોઈએ તો તેના શ્વસન અંગોની અંદર ત્વચા જોવા મળે છે, મુખ ગુહા જોવા મળે છે, અને બેટા તેની અંદર તો કે ત્રીજી રચના ફેફસા પણ જોવા મળે છે. 3 રચના તેની અંદર જોવા મળે છે, ત્વચા, મુખ ગુહા અને ફેફસા. ઓકે, તો અહીંયા પહેલું આપણે લઈએ કે ત્વચા દ્વારા જો એ શ્વસન કરે તો ત્વચા દ્વારા જ શ્વસન, મોટા ભાગનું શ્વસન છે તે ત્વચા દ્વારા જ થતા હોય. કેમ કે પાણીની અંદર રહેશે તો મેં કીધું કે ભાઈ એ પાણી તો પીતા નથી, પણ એ શું કરશે તો કે પાણીની અંદર જે ઓગળેલો ઓક્સિજન છે તે ઓગળેલો ઓક્સિજન ત્વચા દ્વારા લે છે અને વાત વિનિમય કરે છે. ઓક્સિજન લે, કાર્બન ડાયોક્સાઇડ દે. ઓકે, વાત વિનિમય ત્વચા દ્વારા થાય છે. ગ્રીષ્મ નિંદ્રા છે, શીત નિંદ્રા છે, તો તેની અંદર પણ તો કે ત્વચા દ્વારા જ શ્વસન કરે છે. ઓકે, તો ત્વચા જે છે મુખ્ય છે. ઓકે, દેડકાની અંદર ત્વચા જે છે તે મુખ્ય છે, તેના દ્વારા જ તો કે શ્વસન વાયુઓનું આપ લે કરે. એક તો પાણીની અંદર તો કે ઓગળેલો ઓક્સિજન છે. ઓકે, તો એ ઓગળેલો ઓક્સિજન ત્વચા દ્વારા જ લેતા હોય છે. જ્યારે ગ્રીષ્મ નિંદ્રા આગળ પણ કહી દીધું કે ગ્રીષ્મ નિંદ્રા છે કે શીત નિંદ્રા છે, ઓકે, ત્યારે પણ તો કે પાણી દ્વારા જ ઓક્સિજન લે છે. અને હા, કેમ ભૂલી જાઓ છો કે નર દેડકો જે છે તે માદા દેડકાને તો કે ઘણા દિવસો સુધી પકડીને રાખે છે પ્રજનન ઋતુની અંદર. તો એવા સમયે શ્વસનની તો જરૂર પડશે, શ્વાસોચ્છ્વાસની. ઓકે, તો એવા સમયે પણ ત્વચા દ્વારા જ તેનું શ્વસન જે છે તે બેટા થતું હોય છે. સેકન્ડ જે શ્વસન છે તે મુખ ગુહા દ્વારા આપેલું છે. તો કે મુખ ગુહાની અંદર રુધિર વાહિનીથી એકદમ સમૃદ્ધ છે, એટલે મુખ ગુહાની અંદર તો કે હવા જે છે તેને ભરી દે છે. ઓકે, અને ત્યાં રુધિર વાહિનીથી સમૃદ્ધ છે એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની ડાયરેક્ટ જ આપલે થઈ જતી હોય છે. કેમ કે ત્યાં નાસિકા છિદ્ર પણ આવેલું છે, કંઠનળી પણ આવેલું છે. આ ભરી લે એટલે આ ટાઈપનું જોવા મળે. ઓકે, મુખની અંદર હવા ભરી લે છે, એ મુખ ગુહા દ્વારા શ્વસન. બીજું ફેફસા દ્વારા શ્વસન આપણે લઈએ તો અહીંયા ફેફસા એટલા વિકસિત જોવા મળતા નથી. ફેફસા કેવા છે તો કે ફેફસા એટલા નથી, પુઅરલી વિકાસ થયેલો છે, નબળો વિકાસ જોવા મળે. બરાબર, એક નાની એવી પિંક ગુલાબી જેવી રચના જોવા મળે છે, ગુલાબી જેવી કોથળી જેવી રચના. ઓકે, તો એ ગુલાબી જેવી જે રચના છે તે ફેફસા છે, અને જેના દ્વારા જે શ્વસન થાય છે તેને ફુફુત્સીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. આ ફુફુત્સીય શ્વસન. આની અંદર શું થાય છે બેટા તો કે પહેલા મુખ ગુહા જે છે તે વાતાવરણીય હવા લે છે. એ વાતાવરણીય હવા ક્યાં જાય તો કે કંઠનળીમાં જાય છે, ત્યાંથી ક્યાં જાય તો કે ફેફસામાં જાય છે, અને આ રીતે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા જે છે તે થતી હોય છે. ફેફસામાં આવે પછી ફરી ફેફસામાંથી જે નકામો કાર્બન ડાયોક્સાઇડ છે તે
વાતાવરણની અંદર જાય. તો આ રીતે શ્વસન થાય. પણ ફેફસા દ્વારા એટલું શ્વસન નથી થતું, કેમ કે ફેફસાનો વિકાસ અહીંયા કેવો છે બેટા? તો કે નબળો વિકાસ જોવા મળે છે. એટલા માટે મેં તમને કીધું તેમ કે મોટા ભાગનું જે શ્વસન છે તે ત્વચા દ્વારા જ આપણને જોવા મળતું હોય છે. ઓકે, જોઈએ ચાલો એક વખત અહીંયા. દેડકો પાણી અને જમીન એમ બંને જગ્યાએ રે જુદું જુદું શ્વસન કરે. પાણીની અંદર રહેશે તો ત્વચા દ્વારા, ઝાલર તો કે ટેડપોલ હોય તેની અંદર જ હોય છે બેટા. ઓકે, તો અને જમીન પર હશે તો કે ફેફસા દ્વારા કરશે અને ત્વચા દ્વારા પણ કરશે તેની અંદર. ઓકે, તો બંને જગ્યાએ જુદી જુદી રીતે શ્વસન કરે છે. પાણીમાં ત્વચા તો કે એક શ્વસનાંગનું કાર્ય કરે છે, તેને કહેવાય ત્વચીય શ્વસન. પ્રસરણ દ્વારા કરે. ત્વચામાં પ્રસરણ દ્વારા પાણીમાં ઓગળેલ ઓક્સિજનનું વાત વિનિમય થાય. પહેલા કીધું પાણીની અંદર જે ઓગળેલો ઓક્સિજન છે તે લેશે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે. જમીન પર તો કે મુખ ગુહા, ત્વચા અને ફેફસા ત્રણે ત્રણ અંગો દ્વારા શ્વસન થતું હોય છે. ફેફસા દ્વારા થતા શ્વસનને શું કહેવાય? તો કે ફુફુત્સીય શ્વસન. આગળ જ મેં તમને કીધું બેટા, ફેફસાની જોડ તો કે લંબાયેલ અંડાકાર અને ગુલાબી રંગની કોથળી જેવી રચના મેં કીધું હતું, અહીંયા ઠેલી જેવી રચના આપેલી છે. ઓકે, તો ઠેલી જેવી રચના હોય છે જે ધડના ઉપરી ભાગ એટલે ધડનો ઉપરી ભાગ એટલે ઉરસનો ભાગ. આપણા પણ ફેફસા બેટા ક્યાં રક્ષાયેલા છે? ઉરસની અંદર. અહીંયા પણ ફેફસા ક્યાં જોવા મળે છે? તો કે ઉરસમાં આવેલા હોય છે. હવા નાસિકા છિદ્રમાંથી મુખ ગુહામાં, પછી ક્યાં પહોંચશે? તો કે ફેફસા સુધી પહોંચે છે. સોરી, ચાલો, નાસિકા છિદ્ર છે તેના દ્વારા મુખ ગુહામાં, ત્યાંથી ફેફસાની અંદર, ફેફસા સુધી પહોંચે. ઓકે, અને કેમ આવું થયું? ઓકે, ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા હોય ત્યારે કોના દ્વારા ત્વચન થશે બેટા? ત્વચા દ્વારા શ્વસન થતું હોય છે. તો એટલું શ્વસન તંત્ર જે છે બેટા તમને આપેલું છે. હવે આપણે જોશું પરિવહન તંત્ર. આગળ આપણે વાત કરીશું પરિવહન તંત્રની. ઓકે, પરિવહન તંત્રની આપણે વાત કરીએ પરિવહન તંત્ર દેડકાની અંદર કેવા પ્રકારનું છે? દેડકા શું, તમે ગમે તે મેરુદંડી લઈ લેશો તો તેની અંદર પરિવહન તંત્ર આપણને કેવા પ્રકારનું જોવા મળશે? તો કે બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળશે. ઓકે, બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે. અહીંયા તો કે હૃદય, રુધિર વાહિનીઓ વગેરે જેવી રચના જોવા મળે. અને બીજી રચના તો કે અહીંયા તમને લસિકા માટે પણ આપેલું છે, લસિકા તંત્ર પણ જોવા મળે છે. ઓકે, પણ અહીંયા આપણે પહેલા જોઈએ કે ભાઈ કેવા પ્રકારનું બંધ પરિવહન તંત્ર જોવા મળે, જેની અંદર આપણે હૃદયની વાત કરીએ. હૃદય માટે તમને આકૃતિ અહીંયા આપેલી છે. ઓકે, હૃદયની આપણે વાત કરીએ તો કે એની અંદર પહેલા આપણે જોઈએ કે ભાઈ બે અહીંયા આ રીતની રચના આપેલી છે. ઓકે, અહીંયા તો કે જમણું કર્ણક આપેલું છે, ડાબું કર્ણક આપેલું છે અને ક્ષેપક આપેલું છે. ઓકે, અહીંયા જમણા કર્ણકની આપણે વાત કરીએ તો કે જમણા કર્ણકની અંદર શિરા કોટર આવેલું છે અને આ તો કે ઘણી બધી શિરાઓ છે. ઓકે, પશ્વ મહાશિરા, અગ્ર મહાશિરા વગેરે તો કે શિરા કોટરની અંદર ખુલે છે. અહીંયા આપણે લખીએ શિરાઓ, શિરા તંત્ર છે. ઓકે, અહીંયા તો કે શિરા કોટર જોવા મળે છે. આ શિરા કોટર ક્યાં ખુલે છે? જમણા કર્ણકની અંદર ખુલે છે. ઓકે, તો અહીંયા રુધિરનું વહન કઈ રીતે થશે અહીંયા તમને દર્શાવેલું છે. આ આકૃતિની અંદર અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા તમને ડાબુ ક્ષેપક ડાબુ કર્ણક બતાવેલું છે, અહીંયા જમણું કર્ણક બતાવેલું છે, અહીંયા તમને ક્ષેપક બતાવેલું છે અને આ શંકુ આકારની તમને રચના દર્શાવેલી છે. એ નહીં, પણ અહીંયા જ તમે જુઓ કે જમણું કર્ણક છે, ડાબુ કર્ણક છે, ક્ષેપક છે. મેઇન વાત એ છે કે આપણી અંદર 4 ખંડ હોય, પણ અહીંયા દેડકાની અંદર કેટલા ખંડ છે? તો કે 3 ખંડ આવેલા છે બેટા. ઓકે, જેની અંદર તો કે શિરાઓ જે છે અગ્ર શિરા, પશ્વ શિરા એ શિરા કોટરમાં ખુલે છે. શિરા કોટર ક્યાં ખુલે? જમણા કર્ણકની અંદર ખુલશે. ઓકે, ડાબા કર્ણકની અંદર તો કે અહીંયા માનો કે ફેફસા આવેલા છે. ફેફસાની અંદર જે ફુફુત્સીય શિરા છે
એ ફુફુત્સીય શિરા ક્યાં ખુલ્લે છે? તો કે આ ડાબા કર્ણકની અંદર ખુલ્લે છે. ઓકે, અહીંયા શંકુ ધમની આવેલી છે અને અહીંયા ધમનિકાઓ આવેલી છે. તો અહીંયા તો કે આ જમણું કર્ણક અને ડાબું કર્ણક ક્ષેપકમાં ખુલ્લે. અહીંથી રુધિર ક્યાં જાય? તો કે શંકુ આકારની ધમની આવેલી છે, તેમાં ધમની તંત્રની રચના થશે અને ધમની દ્વારા તો કે શરીરના વિવિધ ભાગોમાં જાય. આ ફક્ત અંગ તમને સમજાવેલા છે. હવે આપણે સમજીએ કે ભાઈ અહીંયા જે મેં વાત કરી છે તે કે પહેલા શું થશે? તો કે પહેલા શરીરના વિવિધ ભાગો જે છે, શરીર જે છે તે શરીરના વિવિધ ભાગો, એ વિવિધ ભાગોમાંથી તો કે ઓક્સિજન વિહીન રુધિર, ઓક્સિજન વિહીન રુધિર ક્યાં આવશે? તો કે શિરાઓમાં આવશે. ઓકે, ક્યાં આવશે? તો કે શિરાઓમાં આવશે. અગ્રશિરા, પશ્વશિરા વગેરે. આ શિરાઓની અંદરથી આ રુધિર ક્યાં જશે? તો કે શિરા કોટરમાં જશે. ઓકે, શિરા કોટરમાંથી આ રુધિર તો કે જમણા કર્ણકની અંદર જશે, જમણા કર્ણકમાં જશે. તો આ આખું થયું શિરાતંત્ર. ત્યારબાદ ફેફસા જે છે તે ફેફસામાંથી ફુફુત્સીય શિરા દ્વારા, ફુફુત્સીય શિરા દ્વારા બેટા ઓક્સિજન યુક્ત રુધિર, કેવું રુધિર અહીંયા બેટા? ઓક્સિજન યુક્ત રુધિર. ઓકે, આ રુધિર ક્યાં આવે છે? તો કે આ રુધિર આવશે ફુફુત્સીય શિરા મારફતે. અહીંયા આપણે ફેફસામાંથી ડાયરેક્ટ લખીએ ફુફુત્સીય શિરા. ઓકે, ફેફસામાંથી અહીંયા ડાયરેક્ટ લખીએ છીએ ઓક્સિજન યુક્ત રુધિર. ક્યાં આવે? તો કે ફુફુત્સીય શિરામાં. અને અહીંયા ફુફુત્સીય શિરામાંથી ક્યાં આવશે? તો કે ડાબા કર્ણકમાં. ઓકે, હવે ડાબા કર્ણક અને જમણા કર્ણકનું રુધિર જે છે તે અહીંયા કર્ણકક્ષેપક વાલ્વ આવેલો છે. એ કર્ણકક્ષેપક વાલ્વ દ્વારા તો કે ક્યાં આવે છે? તો કે આવે છે ક્ષેપકમાં. ઓકે, ક્ષેપકની અંદર આવશે. ક્ષેપકમાંથી આ રુધિર તો કે શંકુ ધમનીમાં, શંકુ ધમનીમાં, મહાધમની કાંડ અને ધમનિકાઓ તેની અંદર આવશે. ઓકે, અને ત્યાંથી રુધિર ક્યાં આવે છે? તો કે શરીરના વિવિધ ભાગમાં આવે છે, શરીરના વિવિધ ભાગમાં આવે છે. ચાલો, હવે અહીંયા આપણે જોવાનું છે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન. ઓકે, પહેલા આપણે કીધું કે પહેલા આપણી પાસે કેવું રુધિર છે? તો કે ઓક્સિજન વિહીન રુધિર છે, જે શિરાઓની અંદર આવે, શિરા કોટરમાં જાય અને જમણા કર્ણકની અંદર જાય. તો જમણા કર્ણકની અંદર આપણી પાસે કેવું રુધિર છે ભાઈ? તો કે ઓક્સિજન વિહીન રુધિર છે. ઓકે, ત્યાર પછી આપણે કીધું કે ફેફસાની અંદર તો કે ઓક્સિજન યુક્ત રુધિર છે, જે ક્યાં આવે છે? તો કે ફુફુત્સીય શિરામાં. અને ત્યારબાદ ડાબા કર્ણકની અંદર આવે. ડાબા કર્ણકની અંદર કેવું રુધિર છે બેટા? તો કે ઓક્સિજન યુક્ત રુધિર છે અહીંયા. ઓકે, અને આ ઓક્સિજન વિહીન રુધિર અને ઓક્સિજન યુક્ત રુધિર તો કે કર્ણકક્ષેપક વાલ્વ દ્વારા ક્યાં આવે છે? તો કે ક્ષેપકમાં આવે છે. એટલે અહીંયા જે રુધિર છે તે કેવા પ્રકારનું થયું? મિશ્ર પ્રકારનું રુધિર થયું. મિશ્ર રુધિર છે બેટા, ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર આપણને જોવા મળે છે. ત્યારબાદ તે શંકુ ધમનીમાં, મહાધમની કાંડમાં, ધમનિકાઓમાં અને શરીરના વિવિધ ભાગોમાં, શરીરના વિવિધ ભાગોમાં જે રુધિર વહે છે એ પણ કેવું કહેવાય? તો કે હવે મિશ્ર રુધિર જ કહેવાય. અહીંયાથી જે રુધિર આવશે એ મિશ્ર રુધિર જ કહેવાય. ફરીથી શરીરના વિવિધ ભાગોની અંદર તો કે અમુક અમુક ક્રિયાઓ થશે અને ઓક્સિજન વિહીન રુધિર વધશે, ઓક્સિજન વિહીન રુધિર બનશે. ફરી પાછું ક્યાં આવશે? શરીરના વિવિધ ભાગોમાંથી તો કે શિરાઓની અંદર, શિરા કોટરમાં. આ ચક્ર ચાલ્યા જ કરશે આની અંદર. ઓકે, તો અહીંયા ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર તેની કોઈ સિસ્ટમ અલગ અલગ નથી. તો આવું જે રુધિર
પરિવહન તંત્ર છે તેને અપૂર્ણ રુધિર પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે. અહીંયા મેં કીધું કે ભાઈ અહીંયા જે રુધિર આવે છે તે ઓક્સિજન વિહીન રુધિર છે અને તે શિરા દ્વારા શિરાકોટરમાં અને જમણા કર્ણકની અંદર આવ્યું. અહીંયા જે રુધિર આવે છે, ઓકે, જમણા કર્ણકની અંદરથી રુધિર ક્યાં ઠલવાય છે? ક્ષેપકની અંદર ઠલવાય. ક્ષેપકમાંથી તો કે ફેફસામાં આવે. ફેફસામાંથી રુધિર ફુફુત્સીય શિરા દ્વારા ડાબા કર્ણકની અંદર આવે. ફરી રુધિર ક્યાં ઠલવાય? તો કે ક્ષેપકમાં ઠલવાય છે. તો ક્ષેપકમાંથી જે રુધિર ફેફસામાં જાય છે એ પણ મિશ્ર રુધિર થયું. ઓકે, તો અહીંયા મિશ્ર રુધિર જ આવે છે, ખ્યાલ આવશે. અને ફરી શુદ્ધ થઈને શુદ્ધ રુધિર ફુફુત્સીય શિરા મારફતે ડાબા કર્ણકમાં ફરી અહીંયા ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર. અહીંયાથી જ્યારે ડાબા કર્ણકની અંદરથી જ્યારે રુધિર આવે છે અને અહીંયાથી શંકુ ધમની અને પછી ધમનિકાઓ દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે, તો એ પણ બેટા કેવું રુધિર થયું? મિશ્ર રુધિર જ થયું. ઓકે, તો મિશ્ર રુધિર જે છે તેનું વહન અહીંયા થતું હોય છે. આપણે એક વખત જોઈ લઈએ. લસિકા વાહિનીઓ, લસિકા તંત્ર એ આપણે પછી જોઈએ. જુઓ, હવે તમને ડાયરેક્ટ અહીંયા કીધેલું છે કે ત્રિકોણાકાર રચના જેને કહેવાય શિરાકોટર, જે આપણે લીધું, બરાબર. આ શિરાકોટર ક્યાં ખુલ્લે? તો કે જમણા કર્ણક સાથે જોડાયેલું હોય, જમણા કર્ણકમાં ખુલ્લે. અને શિરાકોટરને જે રુધિર મળે છે કોની પાસેથી મળે? તો કે મહાશિરાઓ દ્વારા મળે. મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે. એટલે અહીંયા જમણા કર્ણકની અંદર જે રુધિર આવેલું છે બેટા તે ઓક્સિજન વિહીન રુધિર છે. હૃદયની વક્ષ સપાટી પર આવેલી ઠેલી જેવી રચના જેને કહેવામાં આવે છે શંકુ ધમની, બરાબર. એક શંકુ ધમનીમાં ક્ષેપક ખુલ્લે છે. એટલે મેં તમને જે આકૃતિની અંદર કીધું, અહીંયા તમે રચના જુઓ કે અહીંયા જે શંકુ ધમની, ઓકે, તો એ અહીંયા ખુલ્લે છે અને એ ક્યાંથી જશે આગળ? તો કે ધમનીની અંદર તેનું રુધિર જે છે તે વહન થશે. અહીંયા તમને એવું કીધું છે શંકુ ધમની જે છે તે ક્ષેપકમાં ખુલ્લે છે અને હૃદયમાંથી તો કે રુધિરને ધમનીઓ એટલે કે ધમની તંત્ર દ્વારા શરીરના બધા ભાગોમાં મોકલવામાં આવે છે. ટૂંકમાં ધમની દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર લઈ જાય એમ ના કહી શકાય, મિશ્ર રુધિર જાય છે. ઓકે, શિરાઓ શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિરને એકત્રિત કરીને ક્યાં પહોંચાડે છે? હૃદયમાં પહોંચાડે અને આખું શિરા તંત્ર બનાવે છે. બે તંત્ર, ધમની તંત્ર અને શિરા તંત્ર જોવા મળે. દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ, ઓકે, આ વાત હમણાં આપણે કરવાની નથી. ઓકે, અહીંયા સુધીનું તમને ખ્યાલ આવવું જોઈએ. ફક્ત અહીંયા સુધીનું તમને કીધેલું છે. અહીંયા પણ તમને કીધેલું છે કે ભાઈ હૃદય જે છે, આપણી અંદર હૃદય આપણે લઈએ તો કે આપણી અંદર હૃદય છે તે બાહ્ય આવરણથી આવૃત છે, જેને પરિહદ આવરણ કહીએ. અને પરિહદ આવરણની અંદર જે પ્રવાહી જોવા મળે છે બેટા તેને પરિહદ પ્રવાહી તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આપણે જોઈએ કે અહીંયા તમને કીધેલું છે કે ભાઈ હૃદય જે છે માંસલ છે, બરાબર. માંસલ રચના છે અને દેહ ગુહાની ઉપરની બાજુએ આવેલું. 3 કોટર ધરાવે છે. 2 કર્ણકો છે બેટા અને એક ક્ષેપક છે અને પાતળા પારદર્શક પટલ વડે ઢંકાયેલું છે, જેને શું કહેવામાં આવે છે? પરિહદ આવરણ કહેવામાં આવે છે. આનું પરિવહન તંત્ર જે છે તે બંધ પ્રકારનું છે પણ અપૂર્ણ કહી શકાય. અને પરિવહન અહીંયા પૂર્ણ વિકસિત કીધું છે પણ જે પરિવહન થાય છે તે અપૂર્ણ પ્રકારનું છે. ઓકે, ઓકે, ચાલો આગળ આપણે હવે જોઈએ કે એક બીજું તમને તંત્ર કીધેલું છે જેને શું કહેવામાં આવે છે? નિવાહિકા તંત્ર. નિવાહિકા તંત્ર. ઓકે, નિવાહિકા તંત્ર તમે કોને કહેશો? તો કે માનો કે આંતરડું છે તેની અંદર ખોરાકનું પાચન થાય છે. તો આ આંતરડા જે છે તેની અંદર ખોરાકનું પાચન થાય અને પછી ઓક્સિજન વિહીન રુધિર જે એનું છે તે એ ડાયરેક્ટ હૃદયમાં જવું જોઈએ ને, જુદા જુદા અંગોમાંથી. ઓકે, તો અહીંયા જે આ ઓક્સિજન વિહીન રુધિર છે તે હૃદયમાં જતું નથી, એના બદલે ક્યાં જતું રહે છે? તો કે યકૃતમાં જતું રહે છે. અહીંયા અપાચિત ખોરાક જે છે તેની વાત મેં કરેલી છે. પાચન થઈ ગયું છે, બધું શોષણ થઈ ગયું છે. તો હવે જે પાચન થઈ ગયું છે પણ શોષણ નથી થયું એમ આપણે લઈએ, અથવા તો થયું છે તો થોડા ઘણા અંશે થયું છે. તો અહીંયા આપણે જોઈએ બેટા તો અહીંયા તો કે ગ્લુકોઝ આવેલો છે. ઓકે, તો આંતરડાની અંદરથી જ્યારે રુધિરનું પરિવહન થશે તો એ ક્યાં જશે? યકૃતની અંદર જશે. હૃદયમાં જવા પહેલા ક્યાં જશે?
યકૃતની અંદર ડાયરેક્ટ જશે. યકૃતની અંદર તો કે ગ્લુકોઝનું પાચન થશે, ગ્લાયકોજનમાં રૂપાંતરણ થશે અને પછી એ રુધિર ક્યાં જાય છે તો કે હૃદયમાં જાય છે. તો અહીંયા શું થયું કે ભાઈ હૃદયની અંદર રુધિર જે છે એ પહોંચે પહેલા એક ઓર્ગનથી બીજા ઓર્ગન, એક અંગથી બીજા અંગ તરફ ગયું તો તેને કહેવામાં આવે છે નિવાહિકા તંત્ર. અહીંયા આંતરડાની અંદર જે રુધિર હતું તે હૃદયની અંદર જવાના બદલે ક્યાં જતું રહી છે? યકૃતમાં જતું રહે છે અને યકૃતમાંથી પછી તો કે હૃદયની અંદર જાય છે. એટલા માટે આવું જે તંત્ર છે તેને કહેવામાં આવે યકૃત નિવાહિકા તંત્ર, યકૃત નિવાહિકા શિરા એમ પણ કહી શકાય. ઓકે, તમને એક આપેલું છે અને બીજું મૂત્રપિંડ નિવાહિકા તંત્ર પણ આપેલું છે તમને. મૂત્રપિંડ નિવાહિકા તંત્રની અંદર શું થાય છે તો કે તેની અંદર રુધિર જે છે બરાબર તે મૂત્રપિંડની અંદર જાય છે અને પછી ક્યાં જાય તો કે પછી તે હૃદયની અંદર પહોંચે છે. અને આ નીચેના ઉપાંગો છે તેમાંથી મૂત્રપિંડની અંદર જાય છે. નીચેના ઉપાંગો એટલે કે પશ્વ ઉપાંગો, દેડકાના જે પશ્વ ઉપાંગો છે ત્યાંથી રુધિર હૃદયમાં ન જવાના બદલે ક્યાં જાય તો કે મૂત્રપિંડની અંદર જાય અને પછી હૃદયમાં જાય છે. ઓકે, આપણે પહેલા જોઈ લઈએ. ચાલો, અહીંથી બાકી હતું દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ યકૃત તથા આંતરડા, યકૃત તથા આંતરડા આ પહેલું. ઓકે, અને મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગો પશ્વ ભાગો આ બીજું તેની અંદર જોવા મળે છે. તેને અનુક્રમે શું કહેવાય તો કે યકૃત નિવાહિકા તંત્ર કહેવાય અને કહેવાય મૂત્રપિંડ નિવાહિકા તંત્ર. ઓકે, હવે બેટા આપણે દેડકાના રુધિરની વાત કરીએ તો દેડકાના રુધિરની અંદર તો કે તેની અંદર રુધિર રસ આવેલો છે, રુધિર રસ આવેલો છે. ઓકે, બીજું આપણે જોઈએ તો કે કોષો આવેલા છે આરબીસી, ડબલ્યુબીસી જેને લ્યુકોસાઇટ પણ કહેવાય છે ડબલ્યુબીસી ને, અને ત્રાક કણો પણ આવેલા છે. ઓકે, હવે આ આરબીસી, ડબલ્યુબીસી, ત્રાક કણો વગેરે આપણે લઈએ છીએ તો આપણી અંદર આરબીસી કેવા છે તો કે કોષ કેન્દ્ર વિહીન છે. અહીંયા કોષ કેન્દ્ર યુક્ત છે. કોષ કેન્દ્ર યુક્ત આપણને આરબીસી જે છે તે જોવા મળતા હોય છે બેટા. ઓકે, અને આરબીસી તો કે ઓબ્વિયસલી આ પણ હિમોગ્લોબિનનું વહન કરે છે. એટલે અહીંયા રુધિરનો રંગ કેવો જોવા મળે છે તો કે લાલ રંગનું રુધિર જોવા મળે છે. ઇરિથ્રોસાઇટ્સ આપણને કીધેલું છે. તો આ રુધિરનું તમને દર્શાવેલું છે કે ભાઈ રુધિર વાહિનીની અંદર રુધિર રસ છે, આરબીસી છે, ડબલ્યુબીસી છે, ત્રાક કણો છે. જ્યારે જેમ 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 આગળ એડવાન્સ ફીચર આવતું ગયું એમ આરબીસી છે તેની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. એટલે સૌથી વધારે પ્રમાણમાં હિમોગ્લોબિન જે છે તેને કેરી કરી શકે. ઓકે, ત્યારબાદ તો કે બીજું આપણને અહીંયા જોવા મળે છે લસિકા તંત્ર. લસિકા તંત્ર, લસિકા તંત્રની અંદર શું હોય છે તો કે તેની અંદર આપણને જોવા મળશે લસિકા. તો આ લસિકાનું બંધારણ કેવું છે તો કે લસિકાની અંદર રુધિર કરતા ઓછા પ્રમાણમાં બેટા પ્રોટીન આવેલા છે. ઓકે, અહીંયા ઓછા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે અને તેની અંદર તો કે આરબીસી જે છે તે આવેલા નથી. બીજું આપણે જોઈએ આરબીસી એટલે કે લાલ કણો જે છે તે જોવા મળતા નથી. ઓકે, આ આપણને નહીં જોવા મળે. એટલે લસિકા કેવું છે તો કે રંગવિહીન પ્રવાહી છે. રંગવિહીન પ્રવાહી આપણને જોવા મળે છે. ખ્યાલ આવે છે બેટા? રંગવિહીન પ્રવાહી આપણને જોવા મળે છે. લસિકાની અંદર લસિકા છે, લસિકા ગાંઠ જોવા મળે, લસિકા વાહિની જોવા મળે વગેરે એની અંદર આપણને જોવા મળતું હોય છે. ઓકે, ચાલો આપણે વાંચીએ અહીંયા. ઓકે, જો દેડકાનું પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું છે. તેમાં લસિકા તંત્ર પણ જોવા મળે છે. એટલે કે રુધિર પરિવહન તંત્રમાં હૃદય, રુધિર વાહિનીઓ, રુધિરનો સમાવેશ તો થાય જ છે બેટા, પણ લસિકા તંત્ર, લસિકા વાહિનીઓ, લસિકા ગાંઠોનું બનેલું પણ હોય છે. બરાબર,
અહીંયા લસિકા તંત્રની એક અલગ આપણને વાત કરેલી છે, રુધિરની આપણને અલગ વાત કરેલી છે, હૃદયની અંદર તો કે રુધિર વાહિનીઓ, રુધિર વગેરેનો સમાવેશ થાય, અને લસિકા તંત્ર, લસિકા વાહિનીઓ અને લસિકા ગાંઠ જે છે તે આપણને જોવા મળતી હોય છે. હવે પહેલા આપણે લસિકાની વાત કરેલી છે, તો આપણે અહીંયા લસિકા માટે જોઈએ કે લસિકા રુધિરથી બેટા અલગ છે, કારણ કે તેમાં કેટલાક પ્રોટીન તેમજ રક્તકણનો અભાવ હોય છે. આરબીસી નથી આવેલું, પ્રોટીન ઓછા પ્રમાણમાં જોવા મળે, એટલે કે અમુક પ્રોટીન તેની અંદર ગેરહાજર છે બેટા. ઓકે, તો જુઓ, રુધિરની આપણે વાત કરીએ તો કે તેની અંદર રુધિર રસ છે અને રુધિર કોષો છે. રુધિર કોષોની આપણે વાત કરીએ તો તેની અંદર આરબીસી છે, રક્તકણ, જેને ઇરિથ્રોસાઇટ્સ પણ કહેવાય છે. બીજા રુધિર કોષો ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ છે, તેને લ્યુકોસાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ મેં તમને કીધી હતી તે રુધિર કણિકાઓ બેટા તેની અંદર જોવા મળે છે. ઓકે બેટા, ડન છે? ઓકે, ચાલો. રક્તકણમાં તો કે લાલ રંગનું શ્વસન રંજક હોય છે. કયું હોય છે? શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન છે. ઓકે, અને આપણા આરબીસી કોષ કેન્દ્ર વિહીન છે, જ્યારે દેડકાની અંદર આરબીસી છે તે કોષ કેન્દ્ર યુક્ત હોય છે બેટા. ઓકે, અને પરિવહન દરમિયાન તો કે રુધિર પોષક તત્વો, વાયુઓ અને પાણીને નિયત સ્થાને લઈ જાય છે. રુધિર દ્વારા પોષક તત્વો બધે ફરે, વાયુઓ બધે ફરે, બરાબર, અને પાણી જે છે તેને નિયત સ્થાને લઈ જાય છે. રુધિરનું પરિવહન માંસલ હૃદયના ધબકવાની ક્રિયા દ્વારા થતું હોય છે, સ્પંદનની ક્રિયા દ્વારા થતું હોય છે. તો આ જે છે બેટા તે પરિવહન તંત્ર છે. ફર્સ્ટ આપણે શું જોયું? પાચન તંત્ર જોયું, સેકન્ડ આપણે જોયું શ્વસન તંત્ર, અને થર્ડ પરિવહન તંત્ર. પાચન તંત્રની અંદર આપણે વાત કરી કે માનવની અંદર કઈ રીતે જોવા મળે છે અને દેડકાની અંદર. તો એની વિશિષ્ટતા શું હતી? મુખ ગુહામાં અંશતઃ પાચન નથી થતું, ડાયરેક્ટ જઠ્ઠરમાં, ડાયરેક્ટ ખોરાક ગળી જવાય, જઠ્ઠરમાં પાચન થશે, જઠ્ઠર પાક કહેવાશે, આંતરડામાં જશે, આગળ તો કે મળાશયમાં જાય, પણ મળાશય મળ દ્વારમાં નથી ખુલતું, તેની જગ્યાએ અવસારણી દ્વારમાં ખુલે છે. સેકન્ડ આપણે જોયું શ્વસન તંત્ર. તો ત્વચા, મુખ ગુહા અને ફેફસા દ્વારા શ્વસન કરે. ફેફસા નબળા પ્રકારનો વિકાસ ધરાવે, લંબાયેલું અંડાકાર કોથળી જેવું ગુલાબી રંગનું અંગ છે. મોસ્ટ ઓફ અહીંયા શ્વસન ત્વચા દ્વારા થાય, અને મુખ ગુહાની અંદર તો કે હવા ભરી લે. ઓકે, ત્યાં પણ રુધિર વાહિનીઓ આવેલી હોય છે. અને બીજી એક વાત કરું કે અહીંયા મુખ કંઠનાલીય ગુહા પણ કહેવાય. કેમ? તો કે ગરદનનો અભાવ છે, માટે મુખ ગુહા અને કંઠનળી છે તેની વચ્ચે કોઈ અલગપણું જોવા મળતું નથી, એટલા માટે મુખ કંઠનાલીય ગુહા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ પરિવહન તંત્ર. પરિવહન તંત્રની અંદર શું જોયું? તો કે આપણને 3 ખંડ જોવા મળે છે. ફરીથી જુઓ, 3 ખંડ આપણને જોવા મળે છે. જમણું કર્ણક, ડાબું કર્ણક, ક્ષેપક. જમણા કર્ણકની અંદર તો કે શિરાઓ, તેની અંદર વિશિષ્ટ રચના શિરાકોટર, તેના દ્વારા રુધિર ઓક્સિજન વિહીન રુધિર અહીંયા આવશે. ઓકે, ડાબા કર્ણકની અંદર ફેફસામાંથી ફુફુત્સીય શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર આવશે, અને ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત રુધિર તો કે ક્ષેપકમાં ઠલવાય, તે શંકુ આકારની ધમનીમાં ખુલ્લે. ધમનિકાઓ દ્વારા શરીરના વિવિધ ભાગોની અંદર મિશ્ર રુધિર જે છે બેટા તેનું વહન થતું હોય છે. તો આટલી તમને સમરી મેં કરાવી દીધી, એટલી વિશિષ્ટતા કરાવી દીધી. ચાલો, અહીંયા શું લખ્યું છે? જો તમારે કામ સારું જ કરવું હોય તો તેને તમે જાતે જ કરો. ઓકે, તમે વિચારો, જાતે મહેનત કરો. તમારે એવું છે કે ભાઈ નીટમાં એટલા માર્ક્સ લાવવા જ છે, ઓકે, તો એ કામ તમારે જાતે કરવું પડશે. કોઈ ટીચર કરશે, કોઈ તમારો મિત્ર કરશે તો માર્ક્સ આવી જશે એવું નહીં. એમસીક્યુ તો બેટા તમારે જાતે જ કરવા પડશે. ઓકે, તો પણ આપણે થોડાક એમસીક્યુ જોઈ લઈએ છીએ. ચાલો, કોનામાં પુખ્ત આરબીસીમાં કોષ કેન્દ્ર જોવા મળે? હજુ જસ્ટ વાત કરી છે. કોનામાં જોવા મળશે? તો કે દેડકામાં, તો કે યસ જોવા મળે. સસલામાં જોવા મળશે? તો કે સસલું કેવું છે? સસ્તન છે, અને સસ્તનની અંદર આરબીસીમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી. તો અહીંયા આન્સર ફક્ત કયો આવશે બેટા? આન્સર ફક્ત એ આવશે. ઓકે, ત્યાર પછી જોઈએ સ્વર કોથળી ખાલી જગ્યામાં જોવા મળે છે. 2 તફાવત જોયા હતા, નર અને માદા. નર દેડકાની અંદર જોવા મળે એટલે ડ્રાઉં ડ્રાઉં કરીને પ્રજનન ઋતુમાં માદા દેડકાને બોલાવે. ઓકે, તો અહીંયા આન્સર આપણો પહેલો જ આપી દીધેલો છે.
પહેલો જ આન્સર આપણને આપી દીધેલો છે નર દેડકામાં. ત્યારબાદ દેડકો પાણીમાં અથવા પાણીની નજીક રહે છે. કેમ? તો કે એની ત્વચા જે છે તે એકદમ ભેજયુક્ત રહે તેના માટે છે. ઓકે, અને પાણીની અંદર રહે તો કે પ્રજનન માટે પણ પાણીની અંદર રહે છે એવી આપણે વાત કરેલી છે. જોઈએ, પાણીમાં સરળતાથી ખોરાક મળી રહે એવું તો ના હોય. પશ્વ ઉપાંગ ઝાલાકારયુક્ત હોય અને તે તરવામાં મદદ કરે છે, એ તો છે જ. તે તરણ દરમિયાન તેની પારદર્શક પોપચામાંથી જોઈ શકે એ પણ છે. તો એના માટે આ તો એને આપેલા છે કે પાણીની અંદર એનો બચાવ થાય. બરાબર. ત્વચા દ્વારા શ્વસન કરે છે, આ પણ છે. ત્વચા દ્વારા શ્વસન કરે તો પાણીની અંદર તે ત્વચા દ્વારા શ્વસન કરશે. ડી ઓપ્શન. આ બધા ઓપ્શન સાચા જેવા છે, પણ વધારે ઓપ્શન કયો આવશે એની અંદર? ડી ઓપ્શન આવશે કે તે ત્વચા દ્વારા શ્વસન કરે છે બેટા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, પુખ્ત દેડકામાં આ રચનાઓ ન હોય. કઈ ના હોય? આંગળીઓ અને ઉસારણી જોવા મળશે. ગરદન અને પૂંછ તો કે નહીં જોવા મળે. ગરદન અને પૂંછ ક્યારેય પણ પુખ્ત દેડકામાં ના જોવા મળે. હા, પૂંછ જોવા મળે છે, પણ એ શેમાં આપણે વાત કરી? તો કે ડિંભની અંદર વાત કરી. ઓકે, તો અહીંયા ઓપ્શન તમારો કયો છે? સેકન્ડ. બાહ્ય કંકાલ અને ત્વચા. ત્વચા અને બાહ્ય કર્ણ. બાહ્ય કર્ણ નથી, કર્ણપટલ છે. એટલે બાહ્ય કર્ણ પલ્લવ નથી, કર્ણપટલ છે. ઓકે, ચાલો આગળની રચના આપણે ક્વેશ્ચન જોઈએ. દેડકામાં કંઠનળીને મુખ કંઠનાલીય ગુહા શા માટે કહેવામાં આવે બેટા? હમણાં જ મેં કીધું કે અહીંયા ગરદનનો અભાવ છે. શેનો અભાવ છે બેટા? ગરદન નથી. ગરદન નથી એટલે મુખ ગુહા અને કંઠનળી જે છે તેની વચ્ચે કોઈ જુદાપણું જોવા મળતું નથી, એટલા માટે તેને મુખ કંઠનાલીય ગુહા કહેવાય. તો પહેલું જોઈએ, મુખ અને કંઠનળી વચ્ચે કંઠ વચ્ચે નળી જેવી રચના નહીં. મુખ અને કંઠનળી વચ્ચે ગુહાની રચના નહીં. મુખ ગુહા અને કંઠનળી વચ્ચે જુદાપણું નથી. કેમ નથી? તો કે અહીંયા આપણને ગરદનની રચના જોવા મળતી નથી, માટે બેટા અહીંયા આન્સર સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, નથી તો કઈ નહીં, ડીપીબીમાં હશે. તમે જાતે ટ્રાય કરજો ક્વેશ્ચન એમસીક્યુની. ઓકે, તો બેટા વાંચતા રહ્યો, એકદમ પ્રેક્ટિસ કરતા રહ્યો એમસીક્યુની. ના આવડે તો તમે પૂછી શકો છો. તમે એપની અંદર પણ મૂકી શકો છો, જેમાં પણ તમને ક્વેરી હોય તે. ઓકે, તો સતત ને સતત વાંચતા રહેવું, મહેનત કરતા રહેવું. જ્યાં સુધી લક્ષ્ય તમને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ લક્ષ્યને તમે જોતા રહો અને એને અનુરૂપ મહેનત કરો. ઓકે બેટા, થેન્ક યુ.